દિવસે આપણે સર્જકો સાથે ગાળવાનો છે એક ઉત્તમ ક્ષણ છે. આજના કાર્યક્રમના પધારેલ વક્તા શ્રી શિરીષ પંચાલ, સાહિત્ય અકાદમીના કન્વીનર શ્રી સીતાંશુ યશચંદ્ર, જયદેવભાઈ, વિનોદભાઈ, સર્વનું સ્વાગત છે. ગદ્ય સભાના પ્રમુખ શ્રી ગંભીરસિંહજીને નમ્ર નિવેદન કે મહેમાનોને મંચ સુધી દોરી લાવે. ગંભીરસિંહજી, આપણે તાળીઓથી વધાવીએ સર્જકોને. વર્ષનો અંતિમ દિવસ એ આપણે શબ્દના સાધકો સાથે ગાળવાનો છે. આ એક આપણા માટે ખૂબ જ ઉત્તમ ક્ષણ કહેવાય. દર વર્ષની પરંપરા પ્રમાણે સાહિત્ય અકાદમી દ્વારા સર્જક સાથે સીધો સંવાદ એ કાર્યક્રમ યોજાતો હોય છે. આપણે અગાઉ પણ ધ્રુવ ભટ્ટ, મણિલાલ પટેલ જેવા સર્જકોને સાંભળ્યા છે. આજે આપણે ભાષાના બહુ સારા વાચક, વિચારક અને સર્જક એવા શિરીષભાઈને માણવાના છે. તો હું ગંભીરસિંહજીને નમ્ર નિવેદન કરું કે મહેમાન શ્રીઓનું સ્વાગત કરે. ગંભીરસિંહજી. સાહિત્ય અકાદમીના પશ્ચિમ ભારતના કન્વીનર શ્રી સીતાંશુભાઈ, આજના મહેમાન છે જે સાક્ષરને આપણે મળવાનું છે, સાક્ષર સાથે સંવાદ, એ શિરીષભાઈ પંચાલ, જયદેવભાઈ શુક્લ, અન્ય સૌ મહેમાનો, સાહિત્ય રસિકો, આજે જેને આપણે મીટ ધ ઓથર કહીએ છીએ એ કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે. ત્યારે સૌ મહેમાનો અને આપ સૌનું સ્વાગત કરતા મને આનંદ થાય છે. આ કાર્યક્રમના આયોજનમાં ભાવનગર ગદ્ય સભા, સાહિત્ય વર્તુળ અને ભાવનગર યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ જોડાયેલ છે. ત્યારે ભાવનગર ગદ્ય સભા જે ભાવનગરમાં 21 વર્ષથી ચાલે છે તેનો થોડોક પરિચય હું આપીશ. આપણે કવિતાની પ્રવૃત્તિ, કવિતાને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિ કરતા જ હોઈએ છીએ. સાહિત્યમાં કવિતા અને ગદ્ય બંનેની પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. પણ કેવળ ગદ્યને કેન્દ્રમાં રાખીને કોઈ પ્રવૃત્તિ કરીએ એવો વિચાર અમને આવ્યો અને આ સંસ્થા અમે શરૂ કરી. દર ગુરુવારે શ્રમદાસ કોલેજના અધ્યાપક ખંડમાં સાંજે 6 વાગે અમે મળીએ છીએ, કલાક, 1.5 કલાક. અને જે સર્જકો આવ્યા હોય, ગદ્ય સર્જકો, તે પોતાની ગદ્ય કૃતિ, એ ટૂંકી વાર્તા હોય, એકાંકી હોય, નિબંધ હોય કે નવલકથાનો કોઈ પ્રકરણ હોય, ગદ્યના અનેક પ્રકારોની રચનાઓ કોઈને કોઈ લેખક લયા હોય તે વાંચે અને એના વિશે ચર્ચા થાય,
અને ખરેખર જેને યોગ્ય લાગે તે ટીકા પણ કરે, સૂચનો કરે, અને જેણે કૃતિ વાંચી હોય એને એમાં ઘણું જાણવાનું મળે અને એમાંથી એની કૃતિને સુધારવાની તક પણ મળે અને જાતનું ઘડતર થાય. આ ઉદ્દેશ પ્રથમથી અમે રાખેલો છે અને એમાંથી ઘણા ગદ્યકાર સર્જકો બહાર આવ્યા છે પ્રોત્સાહિત થઈને. એમના સંગ્રહો બહાર પડ્યા છે. આ જ્યારે સંસ્થા શરૂ થઈ ત્યારે અમે કહેતા અને ગુજરાતના સાહિત્ય પ્રવાહોના સમીક્ષો પણ કહેતા કે ગુજરાતમાં કેવળ ગદ્ય ક્ષેત્રે કામ કરનાર એક ભાવનગર ગદ્ય સભા અને બીજું મુંબઈથી પ્રગટ થતું તે ગદ્ય પર્વ. ગદ્ય પર્વ તો પછી બંધ થયું, પણ એણે ગદ્ય અંગે ઘણી પ્રવૃત્તિઓ કરી, સારી પ્રવૃત્તિઓ કરી. એ ભાવનગર ગદ્ય સભાએ પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે. નિબંધ સ્પર્ધાઓ, વાર્તા સ્પર્ધાઓ, અનેક કાર્યક્રમો યોજ્યા છે. લોકોએ, સાહિત્યકારોએ રસ લીધો છે. એના ઇનામ વિતરણના કાર્યક્રમો થયા છે અને ઘણા લેખકો, એ લેખકોમાં પ્રમુખ તરીકે હું છું. મને પણ કેટલો લાભ થયો છે. હું એ સમયમાં બાળ વાર્તાઓ લખતો થયો. 2 સંગ્રહો મારા બહાર પડ્યા. મને ઘણી વાર્તાઓ વંચાયેલી. જીવન ચરિત્ર મહારાજા કૃષ્ણકુમાર સિંહ લખ્યું, એના ઘણા પ્રકરણો મેં વાંચેલા. ઘણા સૂચનો મને મળ્યા. એમ આ ભાવનગર ગદ્ય સભાના સંયોજક જે.આર. ગોહેલ, માય ડિયર જયુ, એમણે એમના સાહિત્યકાર તો તે પોતે હતા જ, પણ એમના સાહિત્ય લેખનમાં વાર્તાકાર તરીકેનો જે વળાંક આવ્યો અને જે એમાં એમનો વિકાસ થયો એ માટે ભાવનગર ગદ્ય સભા સાક્ષી છે. બીજા ઘણા સર્જકોએ પોતાના પુસ્તકો બહાર પાડ્યા છે. કેટલાય એવા લેખકો છે જે આ વર્ષોમાં દરરોજ દર મિટિંગમાં હાજર રહ્યા હોય. એવા અજય ઓઝા, નટવર વ્યાસ, એ આજે બંને મંત્રીઓ પણ છે. એટલે આ ગદ્ય સભાની મજલ લાંબી છે અને રસિક પણ છે. એટલાથી હું સંતોષ માનું છું. અને આજે જે કાર્યક્રમ થયો છે, શિરીષભાઈ પંચાલની સાથે આપણે સંવાદ સાધવાનો છે. સિતાંશુભાઈએ આ કાર્યનો જે આરંભ કર્યો છે એનો પહેલો કાર્યક્રમ ભાવનગરમાં એમણે ઘણા વખતથી કહ્યું હતું કે ભાવનગરમાં એક કાર્યક્રમ કરવો છે. એ માટે પોતે પધાર્યા છે. જયદેવભાઈ પણ આવ્યા છે અને બીજા મિત્રો આવેલા છે. એ બધાને આવકાર. આપ સૌને પણ આભાર. આભાર સાહેબ. સર્જકોનો સ્વાગત અને ભાવનગરમાં બહુ સારી એવી પ્રવૃત્તિ જે ચાલી રહી છે ગદ્ય સભાની, એનો આપણે બહુ સારી રીતે ટૂંકમાં પરિચય આપ્યો. આભાર સાહેબ. હું સિતાંશુભાઈને નમ્ર નિવેદન કરું કે આ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરે. સિતાંશુભાઈ. આદરણીય ગંભીરસિંહજી, જયદેવભાઈ, વિનોદભાઈ, મહેન્દ્રસિંહજી, માય ડિયર જયુ સાહેબ અને અહીંયા આવેલા ભાવનગરના સર્જકો, રસિકજનો. વિનોદભાઈએ અને એમના સલાહકાર સમિતિના સાથીઓએ જે નિર્ણય કર્યો હતો તે આજે અમે પાર પાડી શકીએ છીએ એનો આનંદ છે. ભાવનગર ગદ્ય સભા
યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ એ બંને માટે મારા સાથી મિસ્ત્રી સાહેબ અને હું અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આપે સહકાર આપ્યો તો આ કાર્યક્રમ અહીંયા થઈ ગયો. ગદ્ય કવિઓની કસોટી કરી જાય છે એમ જે સંસ્કૃતમાં કહેવાયું છે તે સાચું છે. અને એ કસોટીએ જે થોડા પારંગત થયા એવા ગુજરાતીઓ આ શહેર સાથે સંકળાયા છે. કારણ કે સરસ્વતીચંદ્ર નવલકથાનો ભૂમિ સંદર્ભ અહીંયા છે. અને એ ઉપરાંત તો વિજયરાય વૈદ્યની આ ભૂમિ છે. અનેક ગદ્યકારો અહીંયા થયા છે. વિદ્યમાન તો અહીંયા સામે જ બધા બેઠા છે. તો શિરીષભાઈ એ બધામાં કેવું એક અનોખું સ્થાન ધારણ કરે છે એ એમને વાંચનાર આસ્તે આસ્તે સમજે છે. ગદ્યમાં ઘણી વખત એવો ભ્રમ થાય છે કે જટ વાંચીને જટ સમજાય છે. એવું નથી. એ પણ કાવ્યની પદાવલી જેવી જ ગદ્યની પદાવલી છે અને એની સામે પણ આદરથી અને સ્નેહથી અને ધીરજથી બેસવું જોઈએ. શિરીષભાઈના ગદ્યમાં જે સંસ્કૃતિનું ઉડાણ છે, સંસ્કૃતિને સમજણનું ઉડાણ છે અને જે કેટલીક સમજણો છે આપણી કેળવાયેલી એનું પુનર્મૂલ્યાંકન કરવાની એમની જે ક્ષમતા છે આ એમના ગદ્યનું એક પાસું છે. ગોવર્ધનનું ગદ્ય વાંચીએ તો પેલા ગોવર્ધનના ગદ્યની પણ યાદ આવી જાય. કારણ કે એની અંદર જે રૂપક ગ્રંથિઓ છે અને જે કલ્પનો દ્વારા પ્રતીકો સુધી પહોંચવાની ક્ષમતા છે, જે ભૂતકાળના આલેખન દ્વારા વર્તમાન અને ભવિષ્ય સુધી ફાળ ભરવાની ક્ષમતા છે, એને કારણે કોઈ શબ્દ રમત કર્યા વિના આ બે ગોવર્ધનો આપણા મનમાં જોડાય છે. તો એવા આપણા સંપાદક, વિવેચક, સર્જક, ગદ્યકાર શિરીષભાઈ અહીંયા પધાર્યા છે. અકાદમીને, ગદ્યસભાને, યુનિવર્સિટીના ગુજરાતી વિભાગને સૌને ઘણો આનંદ છે. આપનું સ્વાગત હો અને આપ સૌનો આભાર. આભાર સાહેબ. જયદેવભાઈને નમ્ર નિવેદન કરું કે સર્જકનો પરિચય આપે. જયદેવભાઈ. શિરીષભાઈનો જો એક જ વાક્યમાં પરિચય આપવાનો હોય, ન આપી શકાય છતાં પણ જો આપવાનો હોય તો પંડિતાઈના ભાર વિનાના સરળ, સહજ, જીવન રસિક એવા એ મિત્ર છે, એવા એ સાહિત્યકાર છે, એવા એ વિવેચક છે. આજે જ્યારે સર્વ ક્ષેત્રોમાં ધોવાણ આપણે જોઈ રહ્યા છીએ, એ સમાજ જીવન હોય, એ સાહિત્ય હોય, એ શિક્ષણ હોય, આ બધા જ ક્ષેત્રોમાં થઈ રહેલા ધોવાણને કારણે આપણા મનમાં એક પ્રકારની હતાશા ચોક્કસ જ જાગે, અને જાગે એ સ્વાભાવિક છે. ત્યારે જે કેટલાક સાહિત્યકારો, જે કેટલાક વિદ્યાપુરુષો, જે કેટલાક વિચારકોમાં આપણે શ્રદ્ધા મૂકી શકીએ, એમાંના એક તે શિરીષ પંચાલ છે. વાર્તાકાર, વિવેચક, અનુવાદક, સંપાદક તરીકે સતત વર્ષોથી
મંદ્ર સુરમાં રહીને કામ કરનાર. હું લો પ્રોફાઇલ શબ્દને માટે એમ કહું કે માણસ મંદ્ર સુરમાં રહીને કામ કરે છે. એમણે ક્યારેય પોતાને સ્થાપવાને માટે પ્રયાસો કર્યા નથી. તો એ એવા સાહિત્યકાર છે કે સતત મંદ્ર સુરમાં રહીને કામ કરે, પોતાને જે લાગે તેવું કામ કરે, અને મને પ્રતિષ્ઠા મળી કે નહીં એની ખેવના કર્યા વિના મારે શું કરવું છે, મારે મારી રીતે શું સાહિત્યમાં કામ કરવું છે, એની સતત ખેવના કરનાર આ એવો રસિક મિત્ર છે કે જેની પાસે આપણે બેઠા હોઈએ તો ક્યારે અમારો 40-45 વર્ષનો મૈત્રી સંબંધ છે, પણ એમણે કોઈ દિવસ ઉપદેશકની ભાષામાં કહ્યું નથી કે જયદેવ આ વાંચવું જોઈએ, રાજેશ તારે આ કરવું જોઈએ, સમીર તારે આ કરવું જોઈએ. પણ વાતચીતમાં ને વાતચીતમાં એ આપણને ચીંધી બતાવે કે આ રીતે વંચાય, આ રીતે લખાય. અને એવું નથી કે એ કવિતાના ક્ષેત્રમાં સમજતા નથી, તો કવિતા પણ આપણી સામે 4 કવિતાઓ એવી પરદેશની વાંચે કે જેને કારણે ખબર પડે કે આપણે આ દિશામાં પણ વિચારી શકીએ. એટલે કોઈ પણ પ્રકારના ઉપદેશ વિના આપણને ચીંધી બતાવે રસ્તો એવા એ નિકટના મિત્ર. રાતોની રાતો, દિવસોના દિવસો અમે સાહિત્યની પણ ગોઠડી કરી છે. સાથે સનત ભટ્ટ હોય, નીતિન મહેતા હોય, રાજેશ હોય, શરીફા હોય, કિશોર હોય, સમીર હોય, તો અને અમે કલાકોના કલાકો, રાતોની રાતો, મળસ્કા સુધી અમે સાહિત્યની વાતો કરી છે. એ જ રીતે ખાણીપીણીની વાત કરી છે, એ જ રીતે જીવનના અનુભવોની વાત કરી છે. તો એટલે મેં એમ કહ્યું કે આ સાહિત્યકાર એવો મિત્ર છે કે જે જીવનને પણ સમગ્રતયા ચાહે છે. માત્ર સાહિત્યને, માત્ર કળાને નહીં, પણ જીવન સમગ્રને ચાહનાર. તો આવો આ અદ્ભુત મિત્ર છે. એમણે 1985માં ડોક્ટર સુરેશ જોશી પાસે, સુરેશ જોશી એમના ગુરુ, સાહિત્યની દીક્ષા અને શિક્ષા ભણ્યા પણ એમની પાસે અને પીએચડી પણ એમની પાસે કર્યું. કાવ્ય વિવેચનની સમસ્યાઓ, આ થીસીસ જો આપણે એમાંથી પસાર થઈએ તો આપણને સુરેશ જોશીની વિચારણાથી આ થીસીસ એટલે કે આ જ પુસ્તક માટે જેમની પાસે એ ભણ્યા એ જ થીસીસની અંદર મહાનિબંધમાં એ સુરેશ જોશીની વિચારણાથી ધીમે ધીમે ફંટાવવું શરૂ કરે છે. એની પ્રતીતિ આપણને એ મહાનિબંધમાંથી મળે. અને એ જ વર્ષે નીતિન મહેતાએ મુંબઈમાં મણિબેન નાણાવટી કોલેજમાં, સીતાંશુભાઈ પણ હતા, બધા જ દિગ્ગજો હતા, સુરેશભાઈ પણ હતા એમના ગુરુ. અને ત્યારે એમણે સરસ્વતી ચંદ્ર વિશે, એક તરફથી સુરેશભાઈની માન્યતા સરસ્વતી ચંદ્ર માટે બહુ ઊંચી નહીં, અને એમની હાજરીમાં, અન્ય વિદ્વાનોની હાજરીમાં એમણે પોતે સરસ્વતી ચંદ્ર વિશે જે વક્તવ્ય આપ્યું ત્યારે, અને ત્યારથી વિદ્વાનોએ, એટલે 1985ની આસપાસથી વિદ્વાનોને એમ થયું કે આ માણસ કંઈક જુદી રીતે વિચારે છે. અને એ અમે બધા જ હાજર હતા એ પરિસંવાદમાં, અને એ પરિસંવાદમાં એમનું વક્તવ્ય સાવ જુદું તરી આવતું હતું. એ પછી એમણે તાજેતરમાં ઉદ્દેશની અંદર એક લેખ કર્યો, અને એ જો હું ભૂલતો ન હોઉં તો હિન્દ સ્વરાજ વિશે, અને હિન્દ સ્વરાજમાં ગાંધી વિચાર, ગાંધીજીએ જે વાત કરી કે આપણે કેટલી સાદગીથી રહેવું જોઈએ, શા માટે આપણે આ દેશમાં આટલો બધો આપણે બગાડ કરીએ છીએ. તો એ વાતને કોઈ પણ એમાં આ વાત કે તે વાતનું મહત્વ નહીં, પણ આ વિચારણા ગાંધી પૂર્વે પણ
ગુજરાતમાં કઈ રીતે થઈ છે એ એમણે આંગળી મૂકીને બતાવ્યું. દાખલા તરીકે એમણે સરસ્વતીચંદ્રના ચોથા ભાગમાંથી એક ઉક્તિ એમણે ટાંકી છે એ લેખમાં. એમાં કહ્યું છે કે સરસ્વતીચંદ્ર કુસુમને કહે છે, કુસુમ, આખો દેશ જ્યાં સુધી પૃથ્વી પર સૂવે છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને તેને ખાવાને અન્ન નથી, ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન અને આ વસ્ત્રશાક. તો કદાચ પહેલીવાર સરસ્વતીચંદ્રમાંથી એમણે આ વિચારને આપણી સામે મૂક્યો કે ગાંધીજી પૂર્વે ચોથા ભાગમાં આ વિચાર આપણે ત્યાં વ્યક્ત થયો. એટલે માત્ર ગોવર્ધન રામે વ્યક્ત કર્યો છે એમ નહીં, ત્યાર પછી એમણે નોંધ્યું છે કે ગોલ્ડસ્મિથના કાવ્યની પંક્તિઓ પણ એમણે ટાંકી છે કે એમ બની શકે કે કદાચ ગોવર્ધન રામે ગોલ્ડસ્મિથ વાંચ્યા હોય અને ત્યારે પણ એમની અસર થઈ હોય. સાથે સાથે હરગોવિંદદાસ કાંઠાવાળાને ટાંકીને દેશી કારીગરીને ઉત્તેજન નામના પુસ્તકમાંથી એ અવતરણ આપે છે. અને અંબેલાલ દેસાઈની વાર્તા શાંતિદાસ માં પણ ગાંધી વિચારનો પ્રસાર ભારતમાં અને ગુજરાતમાં થયો તે પૂર્વે આ વિચારણા ધીમે 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 ગુજરાતમાં પ્રસરવા માંડી હતી. તેની એક વાત એમણે માંડી છે. એટલે આ રીતે સાહિત્યને જોનાર, ગાંધી વિચારને જોનાર, તમને એ પણ કહી દઉં કે વર્ષોથી ખાદી પહેરે છે શિરીષભાઈ, અને એ આ જ અર્થમાં કે બને ત્યાં સુધી સાદગી. ચંપલ તો કે જિલ્લા સહકારી મંડળીની ચંપલ પહેરવી અને ખાદી પહેરવી. તો આવી સાદગી સાથે એમણે જીવનમાં વિચારને પોતાની રીતે મૂકવાના પ્રયત્નો કર્યા છે. શિરીષભાઈ આધુનિકતાવાદી સાહિત્યની જાહોજલાલીમાં વિકસ્યા ત્યારે એમને માટે આધુનિકતાવાદ નો અભ્યાસ દેશ વિદેશના એ જ સમયના અને આપણા સાહિત્યના અભ્યાસ એ બધું તો સહજ હતું અને કર્યું, પણ એમની પ્રતીતિ આધુનિકતાવાદ સાથે ઝાઝી રહી નહોતી. એટલે એમણે એ દિશામાં ન કામ કરતા ધીમે ધીમે એમની જો વાર્તાઓને આપણે તપાસીશું પાછલા વર્ષોની, તો આપણને એમ થશે કે કથાને સાથે રાખીને અને એ કથાને એવી રીતે આપણી સામે મૂકે છે કે જેથી એમણે આપણા સમકાલીન સંદર્ભોની વાત, નારી પ્રશ્નો, ભૌતિકતાવાદનો આપણી પર પડી રહેલો પ્રભાવ, માણસે માણસ પર કરેલા હુમલાઓ, વર્ગભેદ, જાતિભેદના પ્રશ્નો એમની વાર્તાઓમાં જરા પણ વાચાળ બન્યા વિના એમણે નિરૂપ્યા છે. અને એના દાખલા તરીકે મજૂસ, હવેલી, ઓરમાંથી બહાર, આ ઝુબેદાર, આ કલ્લોલ, આ વાર્તા જે માણસો સવારે સીતાંશુભાઈ સાથે વાત કરતા હતા કે આપણે ત્યાં ગાય વગાડીને વાત કરો તો જ એમ કહેવાય કે ભાઈ આ દલિતો માટેની વાત છે, આ શોષિતો માટેની વાત છે. તો આ વાર્તાઓમાં દલિતની વાત, મુસ્લિમ અને હિન્દુ જે અત્યાચારો થયા, દંગાઓ થયા, એના પરિણામના સંદર્ભમાં જે સંવેદનશીલ અભિવ્યક્તિ છે એની વાત, અને વેર અવેર, કથા ધારિણીની આ બધી વાર્તાઓને જો ઝીણવટથી તપાસવામાં આવે તો આ બધા પ્રશ્નોને વાર્તાની સીમામાં, વાર્તાની શરતે એમણે આલેખ્યા છે. અને એ વાર્તાઓ તરફ સામાન્ય રીતે હજી સુધી ઘણા ગુજરાતીઓનું, ઘણા સાહિત્યકારોનું ધ્યાન ગયું નથી એમ ચોક્કસપણે કહેવું જોઈએ. હરીશચંદ્ર અને જેનો સીતાંશુભાઈએ ઉલ્લેખ કર્યો એ ગોવર્ધન મહોત્સવ, આ બે વાર્તાઓમાં પણ આપણે સત્તાંતરણ, સત્તા અને સત્તાનો પ્રભાવ, સાથે જ પર્યાવરણનો પ્રશ્ન, સાથે જ સ્ત્રી કઈ રીતે આપણું ગૌરવ અને સ્ત્રીને આપણે કેવી રીતે પાછળ જાણી જોઈને પુરુષોએ રાખી, આ બધા પ્રશ્નોને એમણે ખૂબ ઝીણવટપૂર્વક અને નવા અર્થઘટન સાથે, હરીશચંદ્રની વાર્તા આપણે જાણીએ, આપણે આ કૃષ્ણના
પૂજનની વાત, કૃષ્ણની સત્તાની વાત, ઇન્દ્રમાંથી કેવી રીતે આપણે ત્યાં વિકસી એની વાત જાણીએ, પણ વાર્તા રૂપે જ્યારે આપણી સામે આવે છે ત્યારે એક નવા અનુભવમાં, સાહિત્યના નવા અનુભવમાં મુકાઈએ છીએ. આટલી વાત આપણે કરવી જોઈએ. અને શિરીષભાઈની સામાન્ય ઓળખ તો વિવેચક તરીકેની લોકોમાં છે. આ સર્જક તરીકેની, નિબંધકાર તરીકેની ઓળખ બહુ જ ઓછી, ઘણા લોકો એ જ રીતે જાણે છે, પણ વાર્તાકાર તરીકે એમને જોવા જોઈએ. એમ વિવેચક તરીકે પણ એમને ધ્યાનથી આપણે તપાસવા જેવા છે. કારણ કે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, એની સાંસ્કૃતિક ઘટનાઓ, આ બધાને સાથે રાખીને આપણે ત્યાં જે રીતે એમણે કામ કર્યું છે એની પણ નોંધ આપણે લેવી જોઈએ. તો આ બધું કઈ રીતે આવે છે? તો મને ખબર છે કે છેલ્લા 40-50 વર્ષથી એમણે જે વાંચ્યું તેની એમણે ડાયરીઓમાં નોંધ કરી છે. એવી 50 ડાયરી એમની પાસે અત્યારે ઓછામાં ઓછી 50 ડાયરીઓ છે. અને જેમાં જ્યારે પણ સંદર્ભની જરૂર પડે ત્યારે એમને યાદ હોય કે આ ડાયરીમાંથી નીકળશે, આ ડાયરીમાંથી નીકળશે. અને એનું એક મોટું, બહુ જ ઉત્તમ પરિણામ તે વિવેચન પોથીમાં આપણને મળે છે. વિવેચન પોથીની સમીક્ષા સીતાંશુભાઈએ બહુ જ ઉમળકાથી કરેલી, અને એમાં લગભગ 65 સંજ્ઞાઓને કયા છેક નર્મદથી માંડીને તે આજ સુધીના સર્જક વિવેચકોએ આ સંજ્ઞાઓને કઈ રીતે જોઈ છે એનું, એટલે કે એ પ્રકારની આપણને વિવેચન પોથી સંભળાવી આપી. તો આ એક બહુ જ મોટું કામ છે ગુજરાતમાં. અને એ માત્ર કાવ્યના સંદર્ભમાં વપરાતી સંજ્ઞા, એટલે ગદ્યના સંદર્ભમાં, નવલકથા, ટૂંકી વાર્તાના સંદર્ભમાં, એમણે કહ્યું કે આ મેં મૂકી આપ્યું, હવે બીજા મિત્રો ગદ્યના સંદર્ભમાં કામ કરશે તો મને ગમશે. તો આવા મોટા કામ, અને જે માટે એમને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળ્યો, એ વાત આપણા વિવેચનની, એ ભાગ, અને આપણે જાણીએ છીએ કે એ પુરસ્કારનો એમણે બહુ સાદર અસ્વીકાર કરેલો કે હું પુરસ્કારમાં માનતો નથી, હું કોઈ સ્પર્ધામાં નથી, મને જેવું લાગે તેવું મને યોગ્ય લાગે હું કામ કરી રહ્યો છું. અને એ હવે તો બે ભાગોમાં એ વિવેચન વાત આપણા વિવેચનની મળે છે. એટલે નવલરામથી માંડીને તે સુરેશ જોશી સુધીની, અને હવે પછી એ પાછા જે કામ કરી રહ્યા છે એમાં છેક સુમન શાહ સુધીના વિવેચકોની વાત બીજા મિત્રોની સહાય સાથે એ કરી રહ્યા છે. એટલે આપણને એમના આ ગ્રંથોને કારણે ગુજરાતી વિવેચનનો સમગ્ર એક નકશો આપણી સામે આવશે. તો આવું ધીરજપૂર્વકનું અને ખૂબ મહત્વનું કામ એમણે વિવેચનમાં પણ કર્યું છે. એ જ રીતે શિરીષ પંચાલે વિદેશી સાહિત્ય કેવું વાંચ્યું છે, તો એના આપણને ઉદાહરણ રૂપ 2 અનુવાદના, વાર્તાઓના અનુવાદોના ગ્રંથો મળે છે. અને યાયાવર 1-2, અને તે ઉપરાંત સ્ટીફન ઝ્વાઇગની અને કાફકાની મેટામોર્ફોસિસ, આના અનુવાદો મળે છે. ત્યારે એ અનુવાદક તરીકેની એમની સિદ્ધિ કેટલી વિલક્ષણ છે, એટલે કે કેટલું વાંચ્યું છે, આ તો આચમન રૂપે છે. અને ત્યાર પછી એમણે આ બધી વાર્તાઓ વિશે પણ વિચારીને લખવાનું કર્યું. આ ઉપરાંત આપણે એમને કળાના જાણકાર તરીકે બહુ જ ઓછા જાણીએ છીએ, પણ જ્યારે જરૂર પડી ત્યારે કોઈ પણ દેખાડા વિના એમણે જ્યારે પશ્ચિમના અનેક કલાકારો, ભારતના અનેક કલાકારોના સંદર્ભો આપ્યા છે, ત્યારે આપણને એમ થાય કે આ બધું એમણે ક્યારે વાંચ્યું હશે. અને જ્યારે પણ આપણે જઈએ ત્યારે મિત્રો સાથે એ સમય આપતા હોય, ઘર કુટુંબને સમય આપતા હોય, જ્યાં ઘર કુટુંબના પ્રસંગો હોય, તો ભાગ્ય જેવો પ્રસંગ હોય કે જેમાં શિરીષભાઈ ન હોય, તો એ બધામાં સાથે રહીને પણ એમણે જે વાંચ્યું, વિચાર્યું, લખ્યું, તે આપણે માટે ખૂબ આદર્શરૂપ છે. અને સંપાદક અને સંકલનકાર તરીકે પણ એમણે જે કામો કર્યા છે એ બધા આપણી સામે છે. વધુ લંબાણ ન કરતા, મને અંગત રીતે આવા મિત્રનો સાથ છે એનું હું ગૌરવ અનુભવું છું. આભાર સાહેબ. એક સરસ્વતી સાધકનો ખૂબ જ ટૂંકમાં અને સરળ ભાષામાં આપની વચ્ચે પરિચય આપ્યો. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખાસ અમે વિદ્યાર્થીઓ બોલતા હોઈએ કે અમે આટલા પુસ્તકો વાંચી નાખ્યા, આટલા નિબંધો વાંચી નાખ્યા,
પરંતુ જ્યારે આવા સર્જકના સાનિધ્યમાં આવીએ ત્યારે ખબર પડે કે વાંચી નાખવા કરતાં વાંચી લઈએ તો એનું ફળ કેવું પ્રાપ્ત થાય. હું શિરીષભાઈને વિનંતી કરું કે આવી અને આપને વક્તવ્ય આપે. વક્તવ્યને અંતે આપણે પ્રશ્નોત્તરી પણ રાખી છે, એટલે કોઈને કાંઈ પ્રશ્ન થાય તો એ પૂછી શકે છે. શિરીષભાઈ. ગોહિલ સાહેબ, સીતાંશુભાઈ, જયદેવભાઈ, વિનોદભાઈ અને સૌ સાહિત્ય રસિક મિત્રો, આમ તો આ પ્રકારનું વક્તવ્ય આપવું થોડું મને સંકોચ પ્રેરણાનું પણ છે, કારણ કે આપણે આપણી વાત કેટલી હદે કરવી જોઈએ એવો મનમાં સંકોચ હંમેશા રહ્યો છે. પણ ક્યારેક આવી વાતો કરવી પણ પડતી હોય છે. તો એકદમ શરૂઆત કરું તો મારા જીવનમાં એટલે બાળપણમાં બે પ્રકારની જે ઘટનાઓ બની એ ઘટનાઓએ મને અત્યાર સુધી બહુ જ વિચારતો કરેલું છે, મને આઘાતો પણ આપ્યા છે, મને દુઃખ પણ આપ્યું છે. નાનપણમાં અતિશય આર્થિક સમૃદ્ધિ જોઈ હોય અને અચાનક એ આર્થિક સમૃદ્ધિ ગાયબ થઈ જાય. નાનપણથી જે ઘરમાં આપણે રહ્યા હોઈએ એ ઘર છોડીને આપણે ક્યાંક દૂર ભાડાના મકાનમાં જતા રહેવું પડે અને એની જે વેદના છે 7-8 વર્ષની ઉંમરથી જ જો થવા માંડી હોય તો એ ઘા કેવા કારી હોય એ જેમ જેમ વિચારતા જઈએ તેમ તેમ આપણને લાગવા માંડે. એક બીજું પણ મેં જોયું કે મારી માં એ પુરુષ એટલે કે પતિ એના શોષણનો બહુ ભોગ બની હતી અને જ્યારે એનો હું વિચાર કરું ત્યારે મને લાગે કે આ પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં મારી માની જેમ કેટલી બધી સ્ત્રીઓને વેઠવાનું આવ્યું હશે. અને સાથે સાથે એક જ્યારે મારે સ્થળાંતર કરવાનું આવ્યું ત્યારે અમે એક એવી માં કઈ યોજનાઓ ચાલે છે એટલે મેં કહું હું ગુજરાતી આધુનિક કવિતા ઉપર થોડુંક કામ કરવા માંગુ છું. મને કે કયા કવિઓ? એટલે મેં કહું કે કયા કવિઓ? એ તો તમે છો, લાભશંકર છે, શેખ સાહેબ છે, રાવજી છે, આ બધા કવિઓને લઈશ. એટલે મને કે સિરીઝ જે અર્થમાં ગુજરાતીમાં આધુનિકતા પ્રવર્તી છે તે અર્થમાં રાવજી કે રાજેન્દ્ર શુક્લ જેવાની કવિતામાં આધુનિકતા છે? આ પ્રશ્ન એમને મને પૂછ્યો એટલે મને પ્રશ્ન બીજો થયો કે તો પછી આ જે આધુનિકતા છે એ આધુનિકતાની શોધ મારે જો કરવી હોય તો હું કેવી રીતે કરું? એટલે આવી રીતે જે મિત્રો છે એ મિત્રો થોડી વાત સંકોરતા જાય છે અને એ વાત સંકોરતા એક બાજુ સર્જનમાં પણ પુનર્વિચાર કરવાની ફરજ પડે અને બીજી બાજુએ તે વિવેચનમાં પણ પુનર્વિચાર કરવાની ફરજ પડે. અને એમ કરતા તે હું શોધ નિબંધ તરફ ગયો. તે ગાળામાં પણ મારી કોઈ સર્જનાત્મક કૃતિઓ એ કોઈ સામયિકોમાં પ્રગટ થઈ ન હતી. જયદેવભાઈએ કહ્યું એ પ્રમાણે એ શોધ નિબંધ લખતી વખતે મારા મનમાં એક પ્રશ્ન હતો કે આ જે સાહિત્ય છે એ સાહિત્યને હું જીવનના ઉત્સવ તરીકે જોઈ શકું કે નહીં. આ તો રવિન્દ્રનાથમાંથી પણ તે મને પ્રેરણા મળેલી છે. તો આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનનો ઉત્સવ
એ જીવનની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ સાહિત્યમાં કેમ પ્રગટી ન શકે? એટલે આ પેલો એક ઠેકાણે વાંચેલું વાક્ય, અને તે વખતે તો ગુજરાતમાં એ વાક્ય બહુ ચલણી થઈ ગયું હતું. નાટકનું એક પાત્ર તે બોલે છે કે જીવન, અરે એ તો આપણા નોકરો જીવી લેશે. તો આ જીવન એ નોકરો જીવી લેશે એટલે શું? જે જીવન છે એ જીવન આ તળના લોકો માટે જ છે, એ મોટા બીજા માણસો માટે આ જીવન છે જ નહીં. એટલે ત્યારથી પ્રશ્નો થવા માંડેલા કે આ જીવન અને કળા વચ્ચે આટલો બધો જે વિચ્છેદ આપણે જે માની બેઠા છીએ એ વિચ્છેદ ખરેખર સાચો છે ખરો? એટલે એમ કરતા કરતા પ્રશ્ન થયો કે જીવનની પ્રતિષ્ઠા આપણી રીતે કળાત્મક રીતે જો કરવી હોય તો આપણે કેવી રીતે કરીશું? અને એટલે સુરેશ જોશીએ તે વખતે મને બે વાત કરી કે શિરીષ, તમે આયર્ન કર્ટેન છો. એટલે મેં કહ્યું હા, આયર્ન કર્ટેન છું, કારણ કે હું લવાર પણ છું, એટલે પણ આયર્ન કર્ટેન છું. અને તમે જે રીતે કહો છો એ રીતે પણ હું મારું હૃદય સામાન્ય રીતે હું બીજાઓની આગળ ખોલતો પણ નથી, એ રીતે પણ આયર્ન કર્ટેન છું. અને બીજું એમણે મને એવું કહ્યું કે તમે કળામાં માનતા નથી, તમે કળા ખાતર કળામાં માનતા નથી, તમે જીવનવાદી છો. એટલે મેં કહું તમે મને ગાળ આપો છો કે હું જીવનવાદી છું? તો કયો માણસ, કયો કલાકાર જીવનવાદી ન હોઈ શકે? પ્રશ્ન આ આવ્યો. અને એ જે જીવનવાદ જે છે એને એ સમયે એક પ્રકારના તુચ્છકારના ભાવથી જોવામાં આવ્યો હતો. એ જ સુરેશ જોશીએ વર્ષો પછી, દાયકાઓ પછી એવું લખ્યું કે મેં પેલી હન્ના આરેન્ટને વાંચી, અને એ હન્ના આરેન્ટના પુસ્તકોના વાંચન પછી મને એવું લાગ્યું કે હું કળા ખાતર કળા તરફ જનૂનપૂર્વક વળગી રહ્યો હતો. અને આ જે જનૂનપૂર્વક વળગી રહેવાને કારણે કેટલાક જે ઇલાકાઓ છે એ ઇલાકાઓમાં જવાનું મેં માંડી જ વાળ્યું હતું. એટલે મને થયું કે જે માર્ગે હું જઈ રહ્યો હતો એ માર્ગ સાચો હતો. અને એની જ્યારે પ્રતીતિ થવા માંડી ત્યારે મને થયું કે ચાલો હવે હું સર્જનાત્મકતા આગળ વિસ્તારું. થોડો ડર પણ હતો. ડર એ વાતનો હતો કે એક વાર પેલી મોર લાગી ગઈ છે, ત્યાં તો વિવેચન છે. અને જે સમીક્ષાઓ ગ્રંથમાં કે બીજે ઠેકાણે હું કરતો હતો એ બહુ આકરી હતી, બધાને બહુ વાગતી પણ હતી. એટલે એ રીતે પણ એક છાપ તો પડેલી કે આ માણસ તે અસંતોષી જીવ છે. એટલે મને થયું કે ધારો કે હું મારા નામે વાર્તા લખું તો લોકો આ માણસની વાર્તા છે એટલે ચાલો એના વિશે સારો કે ખોટો એવો અભિપ્રાય બાંધી જ લેશે, એવો પૂર્વગ્રહ પણ બાંધી લેશે. પણ હું જરાક પ્રયોગ કરું, અને એ પ્રયોગ કરવાને માટે મેં સમર્પણ, તે વખતે ઘનશ્યામ હતા, અને ઘનશ્યામના સામયિકમાં મેં વાર્તા મોકલી. એટલે ઘનશ્યામ મને કહે કે શિરીષ, આવું શું કામ કરો છો? તમે તમારા નામે વાર્તા પ્રગટ કરો, આ વાર્તાઓ અદ્ભુત વાર્તાઓ છે. આવું તે વખતે ઘનશ્યામે કહ્યું. મેં કહ્યું કે ના, ચાલો ને પ્રયોગ તો કરીએ. તો 4-5 વાર્તાઓ પ્રગટ થવા માંડી. એટલે કેટલાક મિત્રોએ તે મને પૂછ્યું કે શિરીષ, માનો ન માનો પણ આ વાર્તાઓ તમારી છે. એટલે એ એટલા માટે એમને પ્રતીતિ થઈ, શૈલીથી નહીં, પણ એમાં જે પ્રકારનું જીવન હું આકાર આપી રહ્યો હતો એ જે જીવન છે, હું જે પ્રકારની વિચારણામાં શ્રદ્ધા ધરાવતો હતો એ પ્રકારની જે વિચારણાઓ છે એ વિચારણાઓ એમાં પ્રગટ થતી હતી. એટલે એ વાર્તાઓ એમને કહ્યું
કે કોઈ પણ રીતે હું માનું છું કે આ વાર્તાઓ તે તમારી છે. એટલે માત્ર 3 વ્યક્તિ જાણે, એક મારી પત્ની, એક તે સંપાદક અને ત્રીજો હું. આ 3 સિવાય કોઈ કરતા કોઈને ખબર નથી. પણ કેટલાકને આ રીતે ખબર પડવા માંડી અને નીતિન મહેતાએ એક વાર્તાનો આસ્વાદ કરાવ્યો. મજૂસ જે છે એ વાર્તાનો એને આસ્વાદ કરાવ્યો કે કોઈ XYZ ની આ વાર્તા છે, પણ એ વાર્તા આ રીતે નિખરી આવેલી છે. એક વાર્તા એવી રીતે આવી, અંગત રીતે મને ગમતી વાર્તા છે. મને એક વખત વિચાર આવ્યો કે ધારો કે મારી પત્નીનું અવસાન થાય તો આ જો અવસાન થાય તો મારા જેવા માણસની કયા પ્રકારની હાલત થાય. નરસિંહ મહેતાના એક પદની વાચના જરા જુદા પ્રકારની છે. નરસિંહ મહેતા એમ કહે છે કે જંગની મેલ્યા નર જીવે, સ્ત્રી વછોયા મરી જાય રે માં. એક પદમાં શ્રી છે અને બીજા પદમાં સ્ત્રી છે. બંને પોતપોતાની રીતે સાચા. એટલે એ જે આઘાત મને લાગ્યો, એ આઘાતને કારણે કાલ્પનિક આઘાત હતો. એ કાલ્પનિક આઘાતમાંથી 2 વાર્તા, એક અંચય અને બીજી ભીંત અને કુંપળ, એ 2 વાર્તાઓ એમાંથી આવી. એક પ્રશ્ન મને એ પણ થયો કે એક વખત ઘડિયાળીપુરમાં ને બાજવાડામાં, વડોદરાના એક વિસ્તારમાં મોટી હવેલી હતી. અને એ જે હવેલી હતી એને નવલખાની હવેલી કહેતા હતા. આ નવલખાની હવેલી તોડી પાડવાનો વિચાર આવ્યો અને એ મેં જોઈ, એ હવેલી જોઈ, એમાં વસનારાઓને જોયા અને મારા મનમાં તે બધું ચાલવા માંડ્યું કે આવી જે હવેલી છે એ હવેલીને તોડી નાખીને અહીં આગળ તો તે વખતે તો લાખો રૂપિયા હતા. એ લાખો રૂપિયા મેળવીને કયા પ્રકારની ઇમારતો આપણે ઊભી કરીશું? એટલે એ પ્રશ્ન ત્યાં આગળ તે મને થયો અને મને થયું કે આપણા વાતાવરણને, આપણી આબોહવાને, આપણી સંસ્કૃતિને અનુરૂપ જે નથી એ આપણે ઊભું કરીએ તો એનું પરિણામ શું આવે? છેલ્લે એટલે આ વાતની સાથે બાલકૃષ્ણ દોશીનો એક લેખ તે ગુજરાત મિત્રના એક અંકમાં પ્રગટ થયો છે. એ તમે વાંચી જુઓ તો ખ્યાલ આવે. બાલકૃષ્ણ દોશીને પણ આ જ એક અફસોસ કે આપણે આપણું જે વાતાવરણ છે એ વાતાવરણને ત્યજીને આપણે શા માટે પશ્ચિમના માર્ગે જવું જોઈએ? પશ્ચિમની રીતે સાચું છે, આપણે આપણી રીતે સાચા હોવા જોઈએ. એટલે એમાંથી મને હવેલી વાર્તા મળી. પછી એક પ્રશ્ન, તે વખતે તો અમારા ઘરમાં ટીવી પણ હતું, આજે નથી પણ તે વખતે હતું. એટલે આ જે ટીવી છે એ ટીવી શું છે? એને ભલે અમેરિકાએ કે પશ્ચિમે ઇડિયટ બોક્સ કહ્યું, પણ એ ઇડિયટ બોક્સનો કેટલો મોટો મહિમા છે અને એના પ્રભાવે એમાંથી કેટલું બહાર આવી રહ્યું છે. ટીવીમાંથી જ બહાર આવે. આપણને એમ લાગે કે આ બધું તે આપણી વચ્ચે જગત એક ઊભું થઈ રહ્યું છે. એટલે ધારો કે એ જગતમાં કોઈ પ્રવેશવા માંગતું નથી તો એ માણસની કયા પ્રકારની મનસ્થિતિ હોઈ શકે? એટલે એક માણસ નક્કી કરે છે કે મારે ટીવી લાવવું છે અને એ ટીવી લાવવાને માટે પૈસા તો છે નહીં. એટલે એને થાય છે કે હું શું કરી શકું, પણ એની ઈચ્છા દબાયેલી રહે છે. પણ એની પત્ની કોઈકની ઘેર કામ કરતી હતી કામવાળી તરીકે. એટલે એને વિચાર્યું કે મારી માલકણના ઘરમાં ટીવી છે, એક ટીવી એ મને આપે, એના બદલામાં હું શું આપું? એટલે આપણા જે શ્રીમંતોને એક શોખ છે આજે કે જૂની બધી વસ્તુઓ તે એમના તે બેઠક ખંડમાં મૂકે. એટલે પેલાને ત્યાં જૂની એક મજૂસ પડી હતી, એટલે કે આ સોદો
મજૂસનો અને ટીવીનો બે જો કરી લઈએ તો આપણને આપણું જે સ્વર્ગ છે એ સ્વર્ગ પ્રાપ્ત થઈ જશે. તો એમાંથી આ મજૂસ વાર્તા તે આવી અને એમ કરતાં કરતાં લાગ્યું કે ચાલો આપણે જરાક પ્રગલ્ભ થઈએ. અને પ્રગલ્ભ થઈને તે જ્યારે ગ્રંથ પ્રગટ કર્યો ત્યારે એ બનાવટી નામ ચેકી નાખ્યું અને એની નીચે મેં મારું નામ મૂક્યું. અને મિત્રોએ કહ્યું કે અમે તો જાણતા જ હતા કે આ તમારું જ કાવતરું છે, એટલે આ તમે અંચય કરવા માંગતા હતા. મેં કહ્યું તમે જે સમજવા માંગતા હો તે ખરું. એટલે આ જે વાર્તાઓ છે એ વાર્તાઓ ક્રમશઃ આગળ ને આગળ વિસ્તરતી ગઈ. જ્યારે અમારા વિસ્તારમાં વડોદરામાં જેવી રીતે ગુજરાતમાં ઘણે બધે ઠેકાણે બન્યું છે તે પ્રમાણે પછાત જાતિઓ ઉપર હુમલાઓ શરૂ થયા, અનામત આંદોલનો શરૂ થયા. અને એ જે અનામત આંદોલનો છે એ આંદોલનોએ કયા ભોગ લીધા તે હું બહુ પેલા જેને સ્લમ પણ ન કહેવાય અને જેને બહુ વૈભવી ન કહેવાય એવા વિસ્તારમાં હું રહેતો હતો, એટલે મને ખ્યાલ કે આ લોકો ઉપર કયા પ્રકારના જુલમ થઈ રહ્યા છે. એટલે એક વાર્તા મેં લખી, ઓરમાંથી બહાર. હું અંગત રીતે એવું માનું છું કે કોઈ પણ પ્રકારના વિશેષાધિકાર વિના હું મારા પગ ઉપર ઊભો રહું. કોઈની દયા માયા મને નહીં ખપે. અને જો આ પ્રકારની વ્યક્તિતા હું કેળવું નહીં અને બીજાની દયા માયા ઉપર જ, બીજાના ઉપકાર હેઠળ જ જો હું મારું જીવન ગુજારવાનો હોઉં તો એ જીવનનો મને કોઈ અર્થ દેખાતો નથી. એટલે એ જે વાર્તા છે એ વાર્તામાં જે પછાત વર્ગનો જે નાયક છે મેડિસિનમાં હતો અને એ મેડિસિનમાં એક ઉજળિયાત કન્યા સાથે એનો પરિચય થયો અને પછી થોડાક સંપર્ક પછી પેલા એ કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો કે મને તું બહુ જ ગમે છે. છોકરી જવાબ આપે છે કે મને તું બહુ જ ગમે છે પણ હું તારી સાથે લગ્ન ન કરું. કારણ કે લગ્ન માત્ર એક સ્ત્રી અને એક પુરુષના નથી થતા, એક સમાજ અને બીજા સમાજ વચ્ચે સંબંધ બંધાય છે. એક કુટુંબ, એ કુટુંબની પરંપરા અને બીજા કુટુંબની પરંપરા સાથે સંબંધ બંધાય છે. અને એટલા માટે હું તને સ્વીકારું પણ તારા આખા સમાજને હું નહીં સ્વીકારી શકું. તો આ એને બોધ લાદ્યો અને એ બોધ લાદ્યો અને એ ગાળામાં પેલા ઉલ્લડો શરૂ થયા. અનામત અને અનામતિયાઓ એ શબ્દ વાપર્યો છે, અનામતિયાઓ. અને એ અનામતિયાઓ એ એમને મારવાને માટે જે ઉજળિયાતો આવતા હતા એમના જે હાથમાં અસ્ત્ર હતા, શસ્ત્ર હતા, એમના હાથમાં અગ્ન્યાસ્ત્ર હતા, પાશુપતાસ્ત્ર હતા. આવો સંકેત મેં એક કર્યો કે આ બધું પરંપરાથી ચાલી આવેલું છે. અને એ પરંપરાથી ચાલી આવેલું જો હોય તો આપણે શું કરવું? એટલે આ બંને ભાગે છે અને પેલી છોકરી એને ઉકરડામાં લઈ જઈને નાખે છે કે આ ઉકરડો એ જ આપણો આશ્રય છે, એમાંથી જ આપણે ઉઘરી શકીશું. અને એ ઉકરડામાં પહેલી વાર પેલાને આ જે એને જીવનદાતા બની એ કન્યા સાથે એમ થાય છે કે આ કન્યા જો જીવનદાતા બની હોય તો એની સાથે જ હું ડગ માંડું, શું ખોટું? એટલે પછી પોતાનો ઇતિહાસ પણ કહે છે અને કહે છે કે મારે આ કોઈ ઉજળિયાતની દયા નથી જોઈતી. પેલી છોકરીએ મને ના પાડી, બહુ સારું કર્યું. હું કોઈ કરતા કોઈની દયા માયા ઉપર હું જીવવા માંગતો નથી, હું તારી જ સાથે જીવીશ. અને એમ કરી અને ચાલે છે. એટલે પછી છેલ્લે મેં લખ્યું કે બંને ઉકરડામાંથી બહાર આવ્યા ત્યારે માથા પર ચાંદો હતો. બસ એટલે આટલી વાત કરી અને વાર્તા પૂરી કરી દીધી.
એટલે પ્રશ્ન થાય છે કે આ પ્રકારની સમાજમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને આપણે કેટલી હદે જોવી, કેટલી હદે ન જોવી, કેટલી હદે એની ઉપેક્ષા કરવી, આ આપણે ખ્યાલ આવે છે. એટલે મને વ્યાસ યાદ આવ્યા અને વ્યાસે માને કહ્યું કે માં, બહુ કપરો કાળ આવી રહ્યો છે અને એ કપરા કાળમાં તું તારા સંતાનોનું જે ભવિષ્ય છે એને તું જીરવી નહીં શકે. ચાલ તને હું વનમાં લઈ જાઉં. એટલે પેલી માં કહે છે, પણ દીકરા તારું શું થશે? તો કે મારા તો ભાગ્યમાં લખાયેલું છે, મારે આ બધું જ જોવું. એટલે આ એક પ્રકારની નિર્ભ્રાંતિ કે જે થવાનું હશે તે થશે, પણ આપણે જોવું જોઈએ. અને આપણે આ જે નિર્ભ્રાંતિ છે એ નિર્ભ્રાંતિ જીવનની કદર્યતા, જીવનની ક્રૂરતા, જીવનની હિંસકતા, આ બધું જ છેક સુધી એના મૂળિયા સુધી પહોંચી અને જો આપણે જોઈએ નહીં તો આપણે જીવનનો જે અર્થ છે એ પામી શકીશું નહીં. પછી બીજી એક દ્રઢ પ્રતીતિ મને થવા માંડી કે આપણે જેને આરાધ્ય કહીએ છીએ, આપણે જેની મૂર્તિઓ કરીને સ્થાપીએ છીએ, આપણે જેને સાદા અર્થમાં ઈશ્વર કહીએ છીએ. બપોરે મેં વાત કરી કે પેલો વિશ્વરૂપ ધારણ કરે છે અને એ વિશ્વરૂપ અર્જુનથી જીરવાતું નથી. એટલે કૃષ્ણ કહે છે કે હું દિવ્ય દ્રષ્ટિ તને આપું અને એ દિવ્ય દ્રષ્ટિ વડે તું આ મારું રૂપ જોઈ શકીશ. એટલે તે વાંચતા મને થયું કે આ વાંચતી વખતે મારામાં પણ એક અર્જુન છે અને મારામાં વસતો જે અર્જુન છે એ ના પાડે કે ભગવાન, તમે ભલે ભગવાન હો, તમારી પાસે આ દિવ્ય દ્રષ્ટિ આપવાની ક્ષમતા હોય, પણ હું એનો અસ્વીકાર કરું છું. મને મારી દ્રષ્ટિ મારી જાતમાંથી મેળવવા દો. અને એ જ્યાં સુધી હું જાતમાંથી મારી દ્રષ્ટિ ન મેળવું ત્યાં સુધી તે કોઈ પણ કોઈએ ઉછીની આપેલી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ વડે હું મારું જે જીવન છે એ જીવન તો હું જોઈ શકવાનો નથી. એટલે કેટલીક વખત ફિલ્મોના જે ગીત આવે છે તે ગીતો મને નથી ગમતા. ફિલ્મોના ગીત આવે કે ચાલો આય માલિક તેરે બંદે હમ, તું અમાવસ કો કર દે પૂનમ. વેદ તો એમ કે છે કે કોઈ પણ દેવ આ પ્રકૃતિના જે નિયમો છે એનું ઉલ્લંઘન નથી કરી શકતો. તો જો પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન દેવ જેવા દેવ પણ નથી કરી શકતા, વરુણ પણ નથી કરી શકતા, તો પછી આ માણસ, આ ઈશ્વર, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, એ ઈશ્વર અમાવાસ્યાને પૂનમ કેવી રીતે કરી શકશે? મેટાફોરિકલી થાય, પણ સ્થૂળ રીતે તો આ જે અમાસ છે એ અમાસ જ રહેવાની. એટલે એ અમાસ ભલે ને આપણા જીવનમાં હોય, એ અમાસથી શા માટે આપણે ગભરાવું? પણ આપણે ત્યાં એક પરંપરા છે. પરંપરાએ કહ્યું કે તમસોમાં જ્યોતિર્ગમય. એટલે આ તમસ એ જાણે કે નકારાત્મક છે અને જે જ્યોતિ છે એ સંપૂર્ણપણે હકારાત્મક છે. અને એટલા માટે અંધકાર વિશે જે કાવ્યો રચાયા, એ કાવ્યો જો આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવશે કે એક સમયે આ અંધકારને તિરસ્કાર પાત્ર ગણવામાં આવ્યો હતો, પણ કેટલાક કવિઓએ પાછળથી જેમ જેમ એ લોકો આવતા ગયા તેમ તેમ અંધકારના જે રૂપ છે એ રૂપની પ્રતીતિ એ લોકો કરાવતા ગયા હોય. એ રાજેન્દ્ર શાહ હોય, શેખ હોય, કે પછી તે પ્રહલાદ પારેખ હોય, કે પછી મણિલાલ દેસાઈ હોય. તો આ પ્રકારની જે નકારાત્મકતાઓ છે, જેને સમાજે નકારાત્મકતાઓ માની છે, વાસ્તવમાં એ નકારાત્મકતાઓ નથી. તો એ નકારાત્મકતાઓને આપણે કઈ રીતે જોવી જોઈએ, આવો એક પ્રશ્ન તે વખતે મને થયો. અને પછી આવ્યું એક ભયાનક કાંડ. અને એ જે કાંડ એટલે 2002 પછીનું કાંડ. હું ધ્રુજી ગયો હતો.
આ જે ઘટના બની, હવે આપણું ગંભીર માણસ કેવી રીતે વર્તે છે એ પણ જોવા જેવું છે. સમાચાર આવ્યા, ટીવી પર આવ્યા, છાપામાં આવ્યા, એટલે એક બહુ જ જાણીતા પ્રસિદ્ધ કવિનો મારા ઉપર ફોન આવ્યો કે શ્રી વાંચ્યું? મેં કહું વાંચ્યું. મેં કહું વાંચીને મને બહુ દુઃખ થયું કે 50-55 માણસોને રેલવેમાં આ રીતે બાળી મૂકવામાં આવે તો એ બહુ જ દુઃખદ ઘટના કહેવાય. એટલે મને કે સિરીઝ બહુ સારું થયું. આ હિન્દુઓ એ જ લાગના હતા, એ મરી ગયા, એ બહુ જ સારું થયું. એટલે મેં કહું કોઈ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, મને તો માણસ મરે છે એનું દુઃખ છે. અને એટલા માટે પેલો જે મેટાફિઝિકલ પોએટ, અને એ પોએટ એવું કહી ગયો હતો કે કોઈ પણ માણસનું મૃત્યુ મને અપૂર્ણ બનાવે છે. તો કોઈ પણ માણસનું મૃત્યુ એ જો આપણને અપૂર્ણ બનાવતું હોય તો આટલા બધા માણસો મરી ગયા હોય તો એને આપણે આમ જ તે ઉવેખવાના. એ કવિએ 15 દિવસ પછી એક સામયિકમાં લખ્યું કે આ જે દુર્ઘટના બની એ દુર્ઘટનામાં જેટલા લોકો ડબ્બામાં સળગી મર્યા હતા એ બહુ દુઃખદ ઘટના હતી, એ બહુ તિરસ્કાર પાત્ર ઘટના હતી. રિપીટ એટલે એને પાછું લખ્યું, રિપીટ, આ તિરસ્કાર પાત્ર ઘટના હતી. એટલે મને આ બેવડા ધોરણોનો એક પરિચય થયો, અને એ પરિચય થતાં મેં કેટલાક મિત્રોને અમારા વિભાગમાં જે હતા એ લોકોને મેં કહ્યું, મોટાભાગના લોકો જેને આપણે કહીએ કે સાંપ્રદાયિક, એવા સાંપ્રદાયિક હોય છે. એટલે વિભાગના મિત્રોને મેં કહ્યું કે તમે જે અત્યારે બોલો છો તે બોલવાની જાહેરમાં તમારામાં શક્તિ નથી, અને હું અત્યારે જે બોલું છું તે જાહેરમાં પણ હું બોલી શકીશ. એટલે મિત્રોને નારાજગી થઈ, અને મને કેટલાક લોકો ચેતવવા આવ્યા કે તમે વર્ગમાં શું ભણાવો છો? કવિતા ભણાવો છો, વાર્તા ભણાવો છો, કે આ ઉલ્લડો વિશે એમને માનવતાના પાઠ શીખવાડવા માંગો છો? મેં કહું સાહિત્ય એ મારે માટે એ જીવનની પણ પાઠશાળા છે. તો જો સાહિત્યને નિમિત્તે હું આ જે જીવન છે એ જીવનની પાઠશાળામાં એમને લઈ ન જાઉં તો પછી એ શિક્ષક તરીકે હું સાવ નિષ્ફળ છું એવું મારે માનવું પડે. એટલે એમાંથી એક વાર્તા આવી, વેર અવેર. એ વેર અવેર વાર્તા મારી કેવી રીતે રચવી એ પ્રશ્ન મને થયો. એટલે આવી જ રીતે તે તોફાનો શરૂ થયા છે, અને ત્યાં આગળ તે બધું વાતાવરણ, કુટુંબનું વાતાવરણ બહુ જ કલુષિત થઈ ગયું છે. બધાને આતંક છે. અમારી સોસાયટીમાં, હું જે સોસાયટીમાં રહેતો હતો ત્યાં અમારે ફરજિયાત રાજપાડી કરવી પડતી હતી કે અહીંથી આવશે કોઈ, અહીંથી આવશે કોઈ, અહીંથી આવશે. એટલે અમને લોકોને ઉચાટમાં મૂકવામાં આવ્યા, કોઈ ક્યાંયથી આવવાનું નહોતું. છતાં એવું માની જ લેવામાં આવ્યું. એટલે પેલો જે સંતાનો છે એ સંતાનો ગભરાઈ ગયેલા છે. એટલે મોટી બહેન તે બાપને કહે છે કે તમે વાર્તા કહો. એટલે એ માટે મેં એક વાર્તા પસંદ કરી જાતકમાંથી. પેલો જે બ્રહ્મદત્ત રાજા છે, અને એ રાજાએ બીજા રાજા ઉપર ચઢાઈ કરી, અને એ રાજાને અને રાણીને મરણતોલ ઘાયલ કર્યા. અને એ લોકોની પાસે પેલો નાનકડો 7-8 વર્ષનો દીકરો જઈ ચડ્યો, અને દીકરાને કહે છે, સાંત્વના આપે છે કે દીકરા, એક જ વાત યાદ રાખજે, તું ભાગી જા, પણ એક જ વાત યાદ રાખજે કે વેર અવેરથી સમે, વેર વેરથી ન સમે. આ પાઠ અમે જ્યારે 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં પણ આવી ગયો હતો. એટલે આ વાર્તા છે એ વાર્તાનો એક ભૂમિકા તરીકે, એક જેને આપણે કહીએ ને કે પ્રવેશવા માટેનો એક રસ્તો છે, એ માટે આ વાર્તા મેં પસંદ કરી. એટલે ભૂતકાળ અને આ વર્તમાન એ બેને સાથે સાથે સાંકળવા ગયો. હવે પ્રશ્ન મને એ આવ્યો કે આપણે ગમે તેટલી તટસ્થતાનો દાવો કરીએ
પણ આપણું જે લોહી છે એ લોહીમાં એક વ્યક્તિ માટે, એક કોમ માટે એક તિરસ્કાર પણ ભળેલો છે. એ તિરસ્કાર જો ઘૂંટાતો જાય તો પરિણામ શું આવે? એટલે થોડુંક હું અંતિમવાદી થયો, થોડો આત્યંતિક બન્યો, થોડી અતિશયોક્તિ થઈ, પણ મેં એ જોયું કે પેલો જે નાયક છે એ નાયક એ પોતાની પત્ની જે સાડી પહેરીને જ સૂઈ જતી હતી, એ પત્નીની સાડી જોવાને બદલે એને લાગ્યું કે આ તો ઇજાર પહેરીને સૂતી છે, આવું લાગે છે. અને તે વખતે એને થાય છે, એ પેલી પત્ની પણ વચ્ચે એને કહે છે કે તમે શું કરો છો? તમે મને પ્રેમ કરો છો કે મને ભીસી નાખો છો? અને એ કહે છે કે તમે જો ભીસી નાખતા હો તો આ શું, અને તમે શું બબડો છો? એટલે એને બબડાટમાંથી ખ્યાલ આવે છે કે આ મને મારી પત્ની છે એવું માનવાને બદલે આ કોઈ પરકોમની સ્ત્રી છે એવું માનીને ચાલે છે, અને એ પરકોમની સ્ત્રી ઉપર તો બળાત્કાર જ કરવાનો હોય, એની સાથે પ્રેમ થાય જ નહીં. એટલે આ એક ભૂમિકા એ વાર્તામાં તે મૂકવાનો મેં એક પ્રયત્ન કર્યો. અને વાચાળ નહીં બનવું, આવી તે સલાહ આવું વાંચીને આપણે શીખ્યા હતા કે આટલું બધું બહુ જ વાચાળ બનવાની કોઈ જરૂર જ નથી. એટલે એવી તે વાર્તા આવતી ગઈ. એટલે એમ કરતા તે પ્રશ્ન થયો કે હવે ધારો કે આપણે એથી આગળ જવા માંગતા હોઈએ તો શું કરવું જોઈએ? એટલે ભણતી વખતે પણ મને બહુ જ કેટલીક વખત સ્પર્શી ગયેલી એવી ગ્રીક સાહિત્ય કૃતિઓ હતી. એ ગ્રીક સાહિત્ય કૃતિઓમાં તમે કોક્ટો હોય કે ગેલ્ડેરલો હોય કે સાર્ત્ર હોય કે કામુ હોય, એ લોકોએ એમની જે પુરાકથાઓ હતી એ પુરાકથાઓ ઉપર આધારિત એવી આધુનિક સમયની કૃતિઓ રચી હતી. એટલે મને થયું કે આપણા સમયમાં આ આપણા સમાજમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓની સમાંતર એવી કોઈ સૃષ્ટિ પુરાણમાં પડેલી છે કે નથી પડેલી? એ જો આપણે શોધીએ તો ભૂતકાળ અને વર્તમાન એ બેનું અનુસંધાન થઈ શકે કે ના થઈ શકે. એટલે મને જરાક પરોક્ષ રીતે પ્રેરણા જટાયુમાંથી પણ મળી કે જો જે જટાયુ છે એ જટાયુમાંથી આ રામકથાનું આ પ્રકારે નવેસરથી આપણે જો અર્થઘટન કરી શકતા હોઈએ તો પછી આપણે આ જે બધી પુરાકથાઓ છે એને આપણા સમકાલીન સંદર્ભો સાથે આપણે જોડવી કે ન જોડવી. એટલે એક તે બહુ જ તે મને અંગત રીતે ગમે છે અને મિત્રોને પણ ગમે છે એવી એક વાર્તા આવી કથાધારીની અને પૂર્ણની. એટલે એ વાર્તામાં પણ તે આવ્યું કે દેવ દાનવનું યુદ્ધ, અને એ દેવ દાનવના યુદ્ધમાં શુક્રાચાર્ય સંજીવની મંત્ર ભણે એટલે દાનવો સજીવન થઈ જાય અને દેવો સજીવન થઈ ન શકે. એટલે પછી તે કચ્છને મોકલવામાં આવ્યો આવી કથા. અને પછી તો કચ્છ અને દિવ્યાની વચ્ચે કચ્છને જે મારી નાખવાના પ્રયત્નો થયા દાનવો દ્વારા, એ બધું તેમાં આવી ગયું. અને આ વાર્તા એક પુરાણી કહી રહ્યા હતા અને એ વાર્તા પેલો નાયક સાંભળે છે. એટલે એને થાય છે, એ મધ્યકાળનો નાયક છે, એને થાય છે કે મારે પણ સંજીવની વિદ્યા મેળવવી છે. એટલે સંજીવની વિદ્યા મેળવવાને માટે જઈ ચડે છે. કમળ પૂજા કરીને પણ હું આ સંજીવની વિદ્યા તો મેળવીશ એવા દ્રઢ નિશ્ચય સાથે એ સંજીવની વિદ્યા મેળવે છે. પણ ગુરુ શરત કરે છે કે જો મેં તને સંજીવની વિદ્યા તો આપી, પણ સૃષ્ટિની સમતુલા સચવાવી જોઈએ, અને એટલા માટે તારે મૃત્યુ મંત્ર પણ ફૂંકવો પડે. કોઈને તું સંજીવનની વિદ્યાથી સજીવન કરે ત્યાર પછી કોઈને તારે મારી નાખવો પડે, તો જ આ સૃષ્ટિની જે સમતુલા છે એ સમતુલા સચવાઈ શકે.
નહીતર આ સૃષ્ટિની સમતુલા સચવાય નહીં. એટલે એ વિદ્યા લઈને અને જાય છે અને ગુરુ અંતિમ બોધ પણ આપતા જાય છે કે મેં આ તને વિદ્યા આપી એટલે મેં તારામાં એક તને સજીવન કર્યો. તને સજીવન કર્યો એની સાથે મારે મૃત્યુ સ્વીકારવું પડે. એટલે એ પોતે નદીમાં તે સમાધિ લઈ લે છે અને આગળ જાય છે, લગ્ન કરે છે. તો લગ્ન કરે છે તે વખતે ધારીની સાથે લગ્ન થયું અને એ પોતે કહે છે કે આ જે વિદ્યા છે એ કોઈની પાસે નથી, એવી વિદ્યા મારી પાસે છે. પત્ની કહે છે કે વિદ્યા હૃદયમાં રહે ત્યાં સુધી બરાબર, આંખમાં નહીં આપવી જોઈએ. એટલે પેલાને થાય છે કે આ કંઈક જુદા પ્રકારની તે વાત આ સ્ત્રી કરી રહી છે. એટલે પણ એમ તે ચાલે છે અને એમ કરતા કરતા એક પ્રસંગ એવો આવ્યો કે જ્યાં આગળ પેલી પત્નીની બેનપણી મૃત્યુ પામી. એ મૃત્યુ પામી એટલે પેલી પત્ની કહે છે તમને તો સજીવન મંત્ર આવડે છે ને, તો તમે એને સજીવન ના કરી શકો? એટલે પેલું કહે છે ચાલ. એટલે એને એના મનમાં એમ ચાલે છે કે એ રીતે હું મારી પત્નીનું હૃદય પણ જીતી શકીશ અને મારી જે વિદ્યા છે એ વિદ્યાનો પ્રયોગ થશે. એટલે એ જાય છે, પેલીને સજીવન કરે છે. પણ સજીવન કરતા પહેલા કોને મૃત્યુદંડ આપવો? એટલે એ રક્તપિત્તથી પીડાતા એક માણસને જતા જતા જુએ છે, એની પાસે જઈને કહે છે કે હું આવું ત્યાં સુધી તું અહીં જ રહેજે, હું પાછો આવીશ. પેલી ને મૂકી સજીવન કરી અને એકલો આવે છે અને ત્યાં મૃત્યુ મંત્ર ભણે છે અને પેલો રક્તપિત્તથી પીડાતો જે માણસ છે એ મૃત્યુ પામે છે. એવી જ રીતે 5 તે ઉચ્ચ કુટુંબના તે રાજકુમારની કક્ષાના 5 તે માણસો નદીમાં તણાઈ જાય છે, કુમારો તણાઈ જાય છે. એના બદલામાં હવે 5ને તમે મૃત્યુદંડ કેવી રીતે આપો? એટલે એને ખબર પડી કે કેટલાક અવિકસિત વિકલાંગ એવા શિષ્યોનો એક આશ્રમ છે. એ આશ્રમમાં ત્યાં જઈ ચડ્યો અને 5 વિકલાંગ જે છે એને મારી નાખ્યા. હવે આનો તાળો પેલી સ્ત્રી મેળવતી જાય છે અને એ સ્ત્રી મેળવતી જાય છે અને એને એમ લાગે છે કે આ કઈક રહસ્ય છે અને એને જીર્ણ જ્વર લાગુ પડે છે અને પછી તો મૃત્યુની પથારી સુધી જઈ પહોંચે છે અને એ કહે છે કે હું તને મળવા નહીં દઉં, હું તને સજીવન કરીશ. તો કે કોને ભોગે? કોને ભોગે તમે મને સજીવન કરશો? કોઈકને ભોગે ને. મારે એ જિંદગી જોઈતી નથી, એટલે હું મરી જઈશ. પણ મારા પેટમાં તમારું બીજ છે, એટલે અમે 2 છીએ. તો આ બંનેને મારીને તમે આ જે પોપટ પોપટી આપણા માનીતા છે એ પોપટ પોપટીને સજીવન કરો, મને નહીં. અને પેલો કે કહે છે કે માત્ર પોપટ પોપટીને હું સજીવન તો કરીશ, પણ હું તને એકલી મૂકીને હું નહીં જાઉં. એટલે આપણે 3 જણ તારા તું, હું અને મંત્ર ભણી અને પેલું પેટનું બાળક પણ મરી જાય છે. તો આ એક પ્રકારનો કરુણ અંત હતો. અને કેટલાક કે મને પૂછ્યું કે આવું કરુણ અંત શું કામ લાવો છો? એટલે મને ક્યારેક હું કોઈ ફિલ્મ જોતો હોઉં કે વાર્તા વાંચતો હોઉં ત્યારે મને પ્રશ્નો તો થાય કે આવો કરુણ અંત શું કામ? એટલે મેં કામ ચલાવું એવો એક સુખદ અંત પણ મૂક્યો. પણ આજની તારીખે મને એવું લાગે કે પેલો જે કરુણ અંત હતો એ જ વધારે યોગ્ય હતો. અને એમ કરીને એ વાર્તા આગળ ચાલી. અને છેલ્લે 2 વાર્તાઓનો નિર્દેશ કરું. એક વાર્તા ગોવર્ધન મહોત્સવ. ગોવર્ધન મહોત્સવની જે કથા છે એ કથા આપણે માનીએ એના કરતા પણ બહુ જૂની છે. એટલે ઢાકી સાહેબને પૂછી અને મેં એને લગતા કોઈ શિલ્પો આપણે ત્યાં છે કે નહીં એની મેં તપાસ કરાવી. એમણે મને શિલ્પો મોકલી આપ્યા. તો એ જે કથા છે એ કથા
ચોથી સદી સુધી અને જરાક આગળ જઈએ તો ઈસવીસન પૂર્વે બીજી સદી સુધી વિસ્તરેલી હતી. એટલે આ જે કથા છે એ કથા મેં શા માટે પસંદ કરી, આ એક પ્રશ્ન મને થાય. તો ઇન્દ્રની રાજસત્તા છે અને જે અમારી સાથે સંમત થતા નથી એમને કચડી નાખવાનો અમને અબાધિત અધિકાર છે એવું ઇન્દ્ર અને પ્રત્યેક સન્મુખ હત્યાર માને. એટલે મને થયું કે આ બે વચ્ચે જો સંઘર્ષ કરવામાં આવે તો શું પરિણામ આવે. અને મારા મનની પાર્શ્વભૂમાં ઓરિજિન્સ ઓફ ટોટલિટેરિયાનિઝમ નામનું એક અદ્ભુત પુસ્તક હતું, હન્ના આરેન્ડનું લખેલું. અને એમાં આપણા આધુનિક જીવનમાં આપણી 20મી સદીમાં જે બધી સૃષ્ટિ રચાઈ એના મૂળિયા કેવી રીતે 19મી સદીમાં પડ્યા હતા એની વાત એણે ત્યાં મૂકેલી. એટલે મને થયું કે આપણે ચાલો આ કરીએ. પછી બીજું એક થયું કે આ ગોવર્ધન એટલે શું? પ્રકૃતિ છે. તો પ્રકૃતિની પૂજા કરીએ, બીજી કોઈ પૂજાનો કોઈ અર્થ જ નથી. પ્રકૃતિની પૂજા કરીએ. ત્રીજું, આ કૃષ્ણની પાસે શું છે? માત્ર વાંસળી છે. વાંસળી છે એટલે એક રીતે તો એ કલાકાર છે અને કળા દ્વારા જ આપણી જે અધૂરપો છે, આપણા જીવનની જે અધૂરપો છે, આપણા જગતની જે અધૂરપો છે એ પૂરી કરી શકાય. એટલે એ જે વાર્તા છે એ વાર્તામાં આ પ્રકારનો એક પડકાર ઝીલ્યો કે આપણે આ લાવી શકીએ. અને એમાં મેં જાણી કરીને હું રાધાને લાવ્યો જ નહીં. રાધાને બદલે એક સાવ દયારામમાં આવે એનું નામ વિશાખા નામની એક ગોપીને હું લઈ આવ્યો હતો. બીજું, એ વાર્તામાં તે એવું પણ ઉમેર્યું કે જે કૃષ્ણ છે એ કૃષ્ણ સમૂહને પોતાની સાથે સાંકળે છે. એટલે રાસ, ગરબા, સમૂહ ગીતો, આ એક જે સમાજ છે એ સમાજને ટકાવી રાખવાને માટે આખો એક સામાજિક સંદર્ભ જોઈએ, આખો એક સાંસ્કૃતિક સંદર્ભ જોઈએ, તો જ એ ટકી શકે, અન્યથા એ ટકી ન શકે. એટલે એ દિશામાં એ આગળ વધ્યું. ત્યાર પછી એક બીજી વાર્તા મારી પાસે આવી, હરિશ્ચંદ્ર, જેનો ઉલ્લેખ કર્યો. તો હરિશ્ચંદ્રની જે વાર્તા છે એ વાર્તા શું છે? સૌથી પહેલા હરિશ્ચંદ્રની વાર્તા એ એક આપણા બ્રાહ્મણ ગ્રંથમાં આવી હતી. અને એ બ્રાહ્મણ ગ્રંથમાં હરિશ્ચંદ્ર નથી સત્યવાદી, નથી અહિંસક, નથી એ વચન પ્રેમી, કંઈ જ નથી. એ માનવતા વિરોધી છે. ઐતરેય બ્રાહ્મણ જો આપણે ઉકેલીએ તો ઐતરેય બ્રાહ્મણમાં જે હરિશ્ચંદ્ર છે એ તો આ છે. અને વરુણને આપેલું વચન એ પૂરું કરી નથી શકતો અને એટલા માટે વારે વારે કે હવે મારા દીકરાનું સૂતક વીતી જવા દો, મારા દીકરાને દૂધ પીતો બંધ થાય, મારા દીકરાને દૂધિયા દાંત આવે, નવા દાંત આવે, એ શસ્ત્ર ધારણ કરતો થાય, એમ બહાના કરે છે. અને વરુણ દર વખતે ચાલ્યો જાય. પછી પેલો જે દીકરો છે એ દીકરો ગભરાઈને વનમાં ભજી જાય છે અને તે વરુણ આવીને પેલાને બાનમાં લે છે એટલે એના પેટમાં પ્રવેશે છે. એટલે હરિશ્ચંદ્રને જળોદર નામનો રોગ થાય છે. એ રોગ જ્યાં સુધી પેલું વચન પાળવામાં ન આવે ત્યાં સુધી મટે નહીં. પેલો વનમાં જતો રહ્યો. હવે આ જે હરિશ્ચંદ્ર, એ હરિશ્ચંદ્રની જે કથા, એ કથા ત્યાર પછી જે કવિ આવ્યો એને બદલી નાખી. આપણે ત્યાં પ્લેટો ન હતો. પ્લેટો જો આપણે ત્યાં હોત તો એ કવિઓને દેશ નિકાલ કરત કે આ ઐતરેય બ્રાહ્મણનો કવિ એ નકામ ના ચાલે, એટલે એને દેશ નિકાલ કરો. પણ જે હરિશ્ચંદ્ર આવ્યો બીજી કથામાં,
એ હરિશ્ચંદ્ર, આપણે જેને હરિશ્ચંદ્ર કહીએ છીએ તે હરિશ્ચંદ્ર આવ્યો. એટલે આખી જે પરંપરા હતી અત્યારે બ્રાહ્મણથી ચાલી આવેલી, દેવી ભાગવતમાં થોડી સચવાઈ છે. દેવી ભાગવતમાં આ વાત આવે છે, પણ બીજા કોઈ પુરાણમાં આ વાત આવતી જ નથી. એટલે મને થયું કે આ હરિશ્ચંદ્ર અને એ હરિશ્ચંદ્રની કથા આપણે જરા જુદી રીતે કહીએ તો, એટલે ત્યાં આગળ પેલી ધર્મસત્તા આવ્યા. વિશ્વામિત્ર છે એ ધર્મસત્તા છે, અને એ બ્રહ્મર્ષિ બનવા માટે જે મરણીયા પ્રયત્નો કરતા હતા એ છે, અને બીજી બાજુ ઇન્દ્ર એને રમકડું બનાવે છે. એટલે દેવસત્તા જે છે એ દેવસત્તા આ રાજસત્તાને પોતાનો હાથો બનાવીને એમ કહે છે કે પ્રજા જે છે એ પ્રજાને શું જોઈએ છે. તો દોસ્તોયસ્કી એની બ્રધર્સ કારામઝોવમાં કહે છે કે એનો સર્વગતાર કહે છે કે આ એક હાથમાં હું રોટલો મૂકું અને બીજા હાથમાં હું સ્વતંત્રતા મૂકું, તો તારી જે પ્રજા છે એ પ્રજા રોટલો લેશે કે સ્વતંત્રતા લેશે? રોટલો જ લેશે. એટલે એમ કરતા કરતા એ જે હરિશ્ચંદ્રને છેક ચાંડાલ સુધી હું લઈ ગયો, અને ત્યાં આગળ એ હરિશ્ચંદ્રે એમ કહે છે કે મારે માથે કોઈનોય હાથ નહીં જોઈએ, મારે માથે માત્ર મારો પોતાનો હાથ, મારો હાથ એ જ વરદ હસ્ત બને, બીજા કોઈનો હાથ વરદ હસ્ત નહીં બની શકે. એટલે આવી એક વાર્તા, અને હવે જે હું લખવા ધારું છું એ વાર્તા પણ એવી જ મહત્વાકાંક્ષી છે. એ વાર્તા મહાભારતમાં એક પર્વ આવે છે, આસ્તિક પર્વ. જન્મેજયનો સર્પયજ્ઞ છે, અને એ જન્મેજયના સર્પયજ્ઞની અંદર તે બધા આવ્યા છે ઉદ્ગાતાઓ, ઋત્વિજો, અને એ તક્ષકને, માત્ર તક્ષકને નહીં પણ સમગ્ર નાગ જાતિને એ હોમવા માટે તૈયાર થયેલા છે. તે વખતે વાર્તાના આગલા ભાગમાં તો મહાભારતમાં તો આવી ગયેલું કે એક યુવાને પ્રતિજ્ઞા કરી હતી કે હું આ જીવન બ્રહ્મચર્ય પાડીશ. એના પિતૃઓને જુએ છે, પિતૃઓ કહે છે કે ભાઈ તને સંતાન નથી એટલે હવે તો નરકમાં જવાના. એટલે કહે છે કે બે શરત, મારું નામ જરત્કારુ છે, તો જે કન્યાનું નામ જરત્કારુ હોય એ જ કન્યા સાથે હું લગ્ન કરું, અને કોઈ સામે ચાલીને મને જો એ કન્યા આપવા માંગે તો એ કન્યાને તે પરણીશ. એટલે વાસુકી પોતાની જે બેન છે એ બેન એને પરણાવે છે, અને એનો જે દીકરો થયો એ આસ્તિક, અને એ આસ્તિક દ્વારા આ સર્પયજ્ઞ રોકવાની વાત ચાલે છે. મૂળમાં શું છે કે એક માણસ, એક રાજા, એક હિટલર નક્કી કરે કે મારે સમગ્ર યહૂદીઓને મારી નાખવા છે, મારે આ સમગ્ર પ્રજાનો આ જે વંશ છે એ વર્ગને મારે નાબૂદ કરી નાખવો છે. તો એની સામે તમે કોઈ પ્રકારનું કાઉન્ટર બેલેન્સ, એની સામે કોઈ બીજું પલ્લામાં બીજું શું મૂકી શકો એની શોધ થવી જોઈએ. એટલે એ એક વાર્તા થોડી જરા મહત્વાકાંક્ષી છે. જોઈએ કેટલી સફળતા મને એ વાર્તામાં મળે છે, અને એમ કરતા કરતા તે આગળ વધી. વિવેચન, એ તો હું શિક્ષક હતો. શિક્ષક હોવાને કારણે મને થયું કે જો હું શિક્ષક હોઉં અને સદભાગ્યે જો હું અંગ્રેજી વાંચી શકતો હોઉં તો દુનિયાભરનું સાહિત્ય વિવેચન વાંચીને આપણા જે અધ્યાપકો છે, આપણા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓને કોઈક રીતે હું મદદરૂપ થઈ શકતો હોઉં તો થવું કે ના થવું. એટલે વિવેચન પોથી પ્રગટ કરી. એટલે મારા એક મિત્રે કહ્યું કે શું તમે ગુજરાતી સાહિત્યના શિક્ષકો ઉપર જુલમ ગુજાર્યો? મેં કહ્યું કેવી રીતે જુલમ ગુજાર્યો? તો કે હવે આ બધા અધ્યાપકો પોતાની જાતે વિવેચનના ગ્રંથો સંફોસવાને બદલે તમારી વિવેચન પોથી જ વાંચશે, એ બીજું કંઈ જ નહીં વાંચે. એટલે મેં કહ્યું કે પણ અંગ્રેજી ભાષામાં પણ આ પ્રકારના ગ્રંથો થયેલા છે, તો જો અંગ્રેજી ભાષામાં આ પ્રકારના ગ્રંથો હોય તો આપણે ગુજરાતી ભાષામાં વાંચન સામગ્રી આપવી કે ના? આ એક
તે લક્ષ્ય વિવેચન પાછળ હતું અને એ જે લક્ષ્ય છે એ લક્ષ્ય એ આગળ વધારતો જાઉં છું. જો શરીર યારી આપે તો 10 વર્ષમાં થોડાક જે વિચારેલા જે કામ છે તે હું પૂરા કરી શકું અને 10 વર્ષને અંતે કંઈક એવું નક્કર કે જો અર્પણ થઈ શકે તો આપણી જાતને, મારી જાતને હું બળભાગી માનીશ કે મારો આનંદ મારામાં જે છે અધૂરું તો અધૂરું, પણ એ હું બીજાઓની આગળ એ હું મૂકી શકું છું. તો આ એક ભૂમિકા મારા મનમાં સર્જક તરીકેની, વિવેચક તરીકેની અને જે કંઈક આછા પાછા વિચારો મારા મનમાં આવતા રહ્યા એ વિચારો પાછળ આ બધું કંઈક છે. આ નિમિત્તે આપણો સંવાદ થયો, આ નિમિત્તે એક સેતુબંધ થયો અને એ સેતુબંધને કારણે તે મને પણ તે થોડું વિચારવાનું મળે. તમે એમાંથી કેટલું સાચું છે, કેટલું અસ્વીકાર્ય છે એનો નિર્ણય કરવાની પણ તમને તક મળે. તો આ વિવેક શક્તિ, એ વિવેક શક્તિ એ જો હું એનું બહુમાન કરતો હોઉં તો બીજાની પણ વિવેક શક્તિનું મારે બહુમાન કરવું જોઈએ. અને એક સાદી સીધી વાત આટલી મેં સ્વીકારી કે મારી સ્વતંત્રતા એનું જો મને બહુ મૂલ્ય હોય તો બીજાની સ્વતંત્રતાનું પણ મને એટલું જ મૂલ્ય હોવું જોઈએ. એટલે આ આપણી આખી જે પ્રજા અને એ પ્રજાનો અદનામાં અદનો માનવી પણ એ સ્વતંત્ર છે અને એના પાઠ મને અનેક રીતે શીખવા મળ્યા. હું આવજા કરતો હતો ટ્રેનમાં, અને ટ્રેનમાં આવજા કરવી હોય, અડધો પોણો કલાકની મુસાફરી હોય તો કંઈક તમારે વાંચવા માટે રાખવું પડે. એટલે હું ટાઈમ્સ લઈને જતો હતો અને વાંચતો હતો. મારી બાજુમાં સાવ નગર વગર મેલા કપડાવાળો ચિત્રે હાલ માણસ બેઠેલો હતો અને એણે મને કહ્યું, છાપું પૂરું કર્યું, ઘડીવાળી, એટલે એને મને કહ્યું, આ છાપું મને આપશો, હું વાંચું. એટલે મેં કહું કે આ અંગ્રેજી છાપું છે. મને કે આઈ નો ઇટ, આઈ વોન્ટ ટુ રીડ ઇટ. એટલે મને થયું કે મેં જે માની લીધું કે કોઈ ચીંથરે હાલ માણસ એ અંગ્રેજી વાંચી જ ન શકે, એ મારી માન્યતા કેટલી ખોટી હતી. એટલે ત્યારથી મેં નક્કી કર્યું કે આ પ્રકારની કોઈ પણ પ્રકારની માન્યતાઓ આપણે કેળવવી જોઈએ. એટલે આપણાથી સાવ નીચલી પાયરીનો જેને ગણીએ છીએ એ માણસ પણ આપણો ગુરુ થઈ શકે છે. તો આ ગુરુપદ ઘણા બધા તે પાસેથી આપણે ઝીલી શકીએ છીએ અને એવી જ રીતે આપણે આપણી જાતના પણ ગુરુ થઈ શકીએ છીએ. ગુરુ થા તારું તું. તો આ પ્રકારે આપણે જો કંઈક વિચારી શકીએ, કંઈક સંવેદી શકીએ, કંઈક તે નક્કર કશું મૂકી શકીએ તો જ આપણો જન્મ એ સાર્થક થાય. રવિન્દ્રનાથની એક વાત સાચી હતી કે જો તમે ઈશ્વરમાં માનતા હો અને જો ઈશ્વરે કોઈક વિશિષ્ટ પ્રકારની શક્તિ તમને આપી હોય તો ઈશ્વર પ્રત્યેનું ઋણ એ જ રીતે અદા કરી શકો કે એ શક્તિના બદલામાં તમે શું સમાજને આપો છો. આ સમાજ પ્રત્યેનું આપણું જે ઉત્તરદાયિત્વ છે એ ઉત્તરદાયિત્વ કયા પ્રકારનું. એટલે આ ઉત્તરદાયિત્વ એ મારા મનમાં હંમેશા ગુમરાતું રહે છે, તમારા બધાના મનમાં પણ ગુમરાતું જ રહે છે. એટલે આવા ઉત્તરદાયિત્વની વાત કરતાં કરતાં આપણે આગળ વધીશું. આ નિમિત્તે જે તક મને મળી, ભાવનગર એ તો અદ્ભુત નગર છે. અહીં આગળ તે એક બહુ જ દાયકાઓ પહેલાં એક સજ્જન થઈ ગયા જેના મૂળમાં આ બાર્ટન લાઇબ્રેરી હતી, છગન પ્રસાદ. અને એ છગન પ્રસાદે પોતાના 5000 પુસ્તકો એ લાઇબ્રેરીને આપી દીધા. તો આવું એક આ નગર, અને એ જે નગર, એ નગરમાં એ આવો સંવાદ કરી શકાય. હું ખાતરીપૂર્વક કહું કે
જે નગરમાં હું ઉછર્યો છું એ નગરમાં આવો સંવાદ શક્ય નથી. એટલે આ એક નગરની જે ગરિમા છે એ ગરિમાને પણ હું અભિનંદું છું. મિત્રોનો આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ જ સરળ ભાષામાં એમના સ્વભાવ મુજબ જ તટસ્થતાથી વક્તાશ્રીએ શિરીષ પંચાલથી વાચક, વિચારક, વિવેચક અને સર્જક શિરીષ પંચાલની સર્જન યાત્રા, એની મથામણ, મંથન અને મંથનમાંથી પ્રગટતા નવનીત સુધી આપણને પહોંચાડ્યા. ખૂબ ખૂબ આભાર. કોઈને પ્રશ્ન સર્જક સાથે સંવાદ સાધવો હોય તો સાધી શકે છે. પ્રશ્ન જ નહીં, પૂર્તિ. શિરીષભાઈ, અનુવાદનું જે કામ છે આપણું, એમાં યાયાવરના જે અનુવાદો કર્યા અને કાફકાનો જે અનુવાદ કર્યો, એના સંદર્ભમાં ટાર્ગેટ લેંગ્વેજ અને મૂળ ભાષા અને લક્ષિત ભાષા, એના વિશેના આપના જે સફર છે એના વિશે થોડીક વાત કરો તો. અંગત રીતે હું માનું કે જે ભાષામાં મારે અનુવાદ કરવો છે, ગુજરાતી ભાષા, એ ગુજરાતી ભાષા મારા લોહીમાં છે. એ જો મારા લોહીમાં ન હોય તો હું એનો અનુવાદ કરી નહીં શકું. એટલે કેટલીક વખત મિત્રો મને કહે છે કે તમે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરો તો કેમ નથી કરતા? એટલે ત્યારે આ જ પ્રશ્ન આવે છે કે મારા લોહીમાં અંગ્રેજી નથી. હું જ્યારે કોઈ અમેરિકન વાંચું, કોઈ પુસ્તક, નવલકથા વાંચું અને એમાં જો હોટ આઈઝ એવો શબ્દ પ્રયોગ આવે તો હું ધગધગતા નેત્રો કરી અને હું મૂકી દઉં તો હું અંગ્રેજી જાણતો જ નથી. અમેરિકન અંગ્રેજી નથી જાણતો, કારણ કે અમેરિકન અંગ્રેજીમાં હોટ આઈઝ એટલે ચોરેલા હીરા આ થાય. હવે મારે ધારો કે અંગ્રેજીમાં અનુવાદ કરવો હોય તો આ હોટ આઈઝ એ જો મને આવડતું ન હોય તો હું અંગ્રેજીમાં અનુવાદ કેવી રીતે કરી શકું? બહુ તો આપણે જે વૈચારિક લેખ છે એ વૈચારિક લેખને આપણે અંગ્રેજીમાં મૂકી શકીએ, એ પણ કાચું પાકું, એથી વિશેષ નહીં. એટલે આપણે આપણી જે ભાષા છે એ ભાષામાં જ આપણે અનુવાદ કરવો પડે. એક અદ્ભુત અનુવાદનું પુસ્તક મારા હાથમાં આવેલું, પોએમ ઇટસેલ્ફ, એક બન શો નામના સંપાદકનું હતું. એણે યુરોપની 5 ભાષાઓ પસંદ કરી. 5 ભાષાઓમાંથી એણે અનુવાદ મૂક્યા. પણ એણે શું કર્યું કે મૂળ ભાષા તે સાચવી, એટલે મૂળ તે જર્મન કે ઇટાલિયન એ પણ આપી. પછી એણે ગદ્યાન્વય આપ્યો. ગદ્યાન્વય આપીને પછી એ કૌંસમાં કહેતો જાય કે અહીંયા આગળ આ જે ફ્રેન્ચ શબ્દ છે એનો અનુવાદ કરવો બહુ મુશ્કેલ છે, કારણ કે એ જરાક તે લાક્ષણિક અર્થમાં ફ્રેન્ચ છે, એટલે એનો તમે ગુજરાતી અનુવાદ કરવા જાઓ તો એ બહુ મુશ્કેલ બને, કે અંગ્રેજી અનુવાદ કરવા જાઓ તો મુશ્કેલ બને. એટલે એણે આ કર્યું અને પછી એ કવિતાનો આસ્વાદ કરાવ્યો કે આ જે કાવ્યત્વ છે એ કાવ્યત્વ કયા પ્રકારનું છે. એટલે આપણને ખ્યાલ આવે કે આ અનુવાદ કઈ રીતે કરી શકાય. બીજો એક તે અનુવાદ મળ્યો, પોએમ ઇન્ટુ પોએમ, સ્ટાઇનર. અને એ સ્ટાઇનરે શું કર્યું
તેણે કેટલીક કવિતાઓ પસંદ કરી અને એ કવિતાઓ પસંદ કરીને કવિઓને મોકલી આપી અને કવિઓને એ કવિતાઓના ગદ્યાન્વય પણ આપ્યા કે આ કવિતા અંગ્રેજીમાં ઢાળવી હોય તો એનો ગદ્યાન્વય આ છે, હવે તમે તમારી રીતે અનુવાદ કરી આપો. એ કવિઓએ અનુવાદો કરી આપ્યા અને પછી એણે શું કર્યું કે એક અનુવાદની સાથે બીજો અનુવાદ મૂકીને તે સરખાવ્યો અને એ જ્યારે સરખાવ્યો ત્યારે તે ખ્યાલ આવે કે કોનો અનુવાદ શા માટે ચડી જાય છે, શા માટે ઉતરતી કક્ષાનો છે. એટલે એક લેખ મેં લખ્યો અનુવાદના સંદર્ભે અને એમાં અનુવાદકને બહુ જ ખોટું લાગી ગયું કે મને તમે એવું કહો છો કે આ કવિતા વાંચતા આવડતી નથી. મેં કહ્યું કે અનુવાદ કરતા પહેલા કવિતાનું હર્દ મારા હાથમાં આવ્યું છે કે નથી આવ્યું, આ જો હું સમજું નહીં તો હું અનુવાદ કરું કેવી રીતે. એટલે એમણે તો આ જટાયુ તે કવિતા પસંદ કરી હતી અને એ જટાયુની કવિતામાં સદ અસદ એ જે બે શબ્દ એનો સમાસ કર્યો. એ સમાસ ઉકેલી ન શક્યા હોય એવું તો હું માની ન શકું, પણ એમણે કંઈક એવું કર્યું કે સદ વિનાનું આ જગત છે. મૂળ કવિ એમ કહેવા માંગે છે નથી સદ નથી અસદ. તો આ બેઉ જો ન હોય તો એ જે ભયાનકતા છે એ ભયાનકતા કયા પ્રકારની. આ જો હર્દ તમે પકડી ન શકો તો આપણે અનુવાદ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરીએ કેવી રીતે. એટલે ગમે તેટલું અંગ્રેજી ઉપર મારું પ્રભુત્વ હોય, રવિન્દ્રનાથનું પણ હતું, ગોવર્ધનરામ ત્રિપાઠીનું પણ હતું, પણ એ બધાએ સર્જન તો પોતાની ભાષામાં કર્યું. એટલે અનુવાદ પણ તે હું મારી જ ભાષામાં કરી શકું. આપણી ભાષામાં બીજી એક તકલીફ છે, આપણને ફ્રેન્ચ નથી આવડતું, જર્મન નથી આવડતું, ઇટાલિયન ભાષા નથી આવડતી. એટલે અંગ્રેજીમાં જે અનુવાદ થયા હોય એના આધારે જ આપણે તો આગળ વધવાનું. એટલે એવે વખતે આપણે શું કરવું પડે, તો જો એક કરતા વધારે અનુવાદ થયા હોય તો બધા અનુવાદોને સામે રાખીએ અને પછી પ્રશ્ન કરતા જઈએ કે આ અનુવાદમાં આ આવે છે, આ અનુવાદમાં આ આવે છે. એમ કરતા કરતા તે આગળ જવાય કે ન જવાય. અને સૌથી મોટું જોખમ દૂરના સમયની કૃતિનો અનુવાદ કરવાનું છે, કારણ કે દૂરના સમયની જે ભાષા છે એ ભાષા અને વર્તમાન સમયની ભાષા એ બદલાઈ ગઈ છે. અને એ જો બદલાઈ ગઈ હોય તો પછી એ ભાષા કેવી રીતે બદલાઈ એનો પણ ખ્યાલ આપણને હોવો જોઈએ. અને એટલા જ માટે આપણે ત્યાં મનસુખભાઈએ શેક્સપિયરના અનુવાદ કર્યા છે. એટલે એ અનુવાદો હું વાંચતો હતો અને મને થયું કે શેક્સપિયર આટલું ભંગાર નાટક આપણને આપશે, મારે શેક્સપિયર પણ નથી વાંચવું. એટલે મૂળ જે કૃતિ છે, હંસા મહેતાએ અનુવાદ હેમ્લેટનો કર્યો, અનુષ્ટુપમાં કર્યો. કોઈ એમ કે આ અનુષ્ટુપમાં શેક્સપિયરની જે પ્રભાવકતા એ વર્તાતી નથી. તો પ્રશ્ન થાય કે શેક્સપિયરની પ્રભાવકતા જો આપણે પામવી હોય અને જો આપણું અંગ્રેજી સારું હોય તો એ મર્ચન્ટ ઓફ વેનિસનો એમણે તો કર્યો છે. તો આ બંને નાટકોને સામે રાખો અને પછી એનો અનુવાદ કરો. એક તમને રસ પડે એવું એક કહું કે શેક્સપિયર ઉપર તે કેટલીક યુનિવર્સિટીએ તાજેતરમાં દરેક નાટકની એક આખી પુસ્તિકા તૈયાર કરી છે અને દરેક નાટકમાં દિગ્દર્શકની સૂચના પણ કેવી રીતે હતી અને કેવી રીતે ધીમે ધીમે બદલાતી ગઈ, કોઈ પાત્રનો પ્રવેશ થાય છે એ કેવી રીતે અને કોઈ પાત્ર તખ્તા ઉપરથી વિદાય લે છે એ કેવી રીતે, આ બધું જ આપેલું છે. એટલે આપણને ખ્યાલ આવે કે શેક્સપિયર કેવી રીતે આ કામ કરી ગયો હશે. કેટલાક સાંસ્કૃતિક સંદર્ભો હોય છે જેની આપણને ખબર પડતી નથી અને એને કારણે પણ અનુવાદમાં હંમેશા મુશ્કેલીઓ જ આવતી હોય છે. એટલે જેવી રીતે પેલો પ્રખ્યાત તે અનુભવ કે
પેલા યુરોપિયન તે વાચકને પ્રશ્ન થયો કે આજે ગુરુ નવા જાય તો એમાં શિષ્યો શું કામ વસ્ત્રો લઈને ત્યાં ઊભા રહે? આપણી પરંપરા નદીમાં જાહેરમાં સ્નાન કરવાની અને એમની પરંપરા અંગત રીતે નાહવાની છે. આ જો બેને આપણે ઓળખી ન શકતા હોઈએ તો શું કરવાનું? એટલે આવા પણ અનુવાદના પણ કેટલાક આશયો છે. મેક્સ મુલરે એની પત્નીને કાગળ લખ્યો અને એ કાગળમાં એને એમ લખ્યું કે મેં વેદના અનુવાદ એટલા માટે કરાવ્યા છે કે જેથી કરીને દુનિયાને ખબર પડે કે આ ભારતની પ્રજા કેટલી અસંસ્કારી હતી. અનુવાદ પાછળ અનેક પ્રકારના તે પ્રયોજનો હોય છે, અનેક પ્રકારની રીતો હોય છે. એટલે આપણે કોઈકને પ્રમાણભૂત માનીએ કે કોન્સ્ટન્સ ગાર્નેટ, તો કોન્સ્ટન્સ ગાર્નેટે જે અનુવાદ રશિયન કર્યા તારા દોસ્તોયેવ્સ્કી, ચેખોવના એ અનુવાદોને પ્રમાણભૂત માની અને આપણે એમાંથી ગુજરાતી કરી શકીએ. આભાર. એક પ્રશ્ન છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં અને 20મી સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યનો ગુજરાતી સાહિત્ય ઉપર ઘણો પ્રભાવ હતો અને તે સમયમાં ગુજરાતી સાહિત્યને ઘણું સત્વશીલ અને સમૃદ્ધ હતું. તેની તુલનામાં ત્યાર પછીના સમયમાં ગુજરાતી સાહિત્ય આજે તેટલું સત્વશીલ રહ્યું નથી. આ અંગે આપનો શું અભિપ્રાય? 19મી સદી એ તો ઘણી બધી રીતે સમૃદ્ધ હતી અને 20મી સદીનો જે પંડિત યુગ એ પણ તે સમૃદ્ધ હતો. પંડિત યુગ અને આધુનિક યુગ એ બેની વચ્ચે આવે છે ગાંધી યુગ. અને એ જે બે જે યુગ છે એ બેની વચ્ચે આવતો આ જે ગાંધી યુગ છે એ ગાંધી યુગને કેટલાક લોકોએ નિરાશાજનક યુગ તરીકે ઓળખાવ્યો કે આ ગાંધીજીનો સુખપાઠ અહીં આગળ તો કરવામાં આવે છે. એટલે ત્યાં પ્રશ્ન એ થાય કે સામગ્રી તરીકે હું અસ્તિત્વવાદી ચિંતન જો મારી કૃતિમાં લાવી શકતો હોઉં તો સામગ્રી તરીકે ગાંધી વિચાર હું મારી કૃતિમાં લાવી શકું કે ન લાવી શકું? એ જે કંઈક વિચારણા છે એ વિચારણા આપણી કૃતિમાં ઓગળી જાય છે કે નથી ઓગળી જતી? અને ત્યાર પછી જે પેલો સમય આવ્યો એ સમય જરાક જુદા પ્રકારનો હતો. અને એ જે સમય છે એ સમયમાં એક બાજુએ આધુનિકતાનું આક્રમણ થયું. આક્રમણ કયા અર્થમાં? કે જે યુરોપમાં જે આધુનિકતા જે આપણે કોર્બેથી જે શરૂ થઈ એ આધુનિકતાથી માંડીને સુરિયાલિઝમ સુધી આવતા કે એબ્સર્ડ સુધી આવતા કેટલા બધા દાયકાઓ થયા. એટલે એક દાયકાનો પ્રભાવ બીજા દાયકાએ ઝીલ્યો, બીજાનો પ્રભાવ ત્રીજાએ ઝીલ્યો અને એમ કરતા કરતા ધીમે ધીમે જમતું એ 1945 સુધી તે આવી ગયું. અને 1945માં જે પ્રકારની કવિતા યુરોપમાં લખાઈ હતી, ચેઝારે વાયેહોની કે ઉંગારેત્તીની જે કવિતાઓ છે એ જે કવિતાઓ આધુનિકતા સામેનું એક રણશીંગું પણ હતું. કારણ કે પ્રતિબદ્ધ કવિતા ત્યાં આગળ તો પ્રગટ થઈ હતી. હવે આપણે ત્યાં 60 પછી જેવી રીતે પેલું બાવરું આપણે જોતા થયેલા સુધારક યુગમાં, એવી રીતે 60 પછી એક સાથે આપણી આગળ ઘણું બધું આવી ગયું. હરિશ્ચંદ્ર થાકી ગયા હતા બોલીને, હરિશ્ચંદ્ર ભટ્ટ, કે માર્શલ પૃસ્થ વાંચો. પણ ગુજરાતમાં ત્યારે કોઈ રીલકે કે માસ્ટર પૃસ્થ વાંચવા માટે કોઈ તૈયાર ન હતું. એટલે આ જે 60 પછીનો જે ગાળો આવ્યો, 55-60 પછીનો જે ગાળો આવ્યો, એ ગાળામાં એક સાથે આ બધા જ પ્રવાહો આપણી આગળ આવી ગયા. એટલે એક લેખ લખાયો, એ લેખનું શીર્ષક હતું, અંગ્રેજીમાં લેખ લખાયો, એ લેખનું શીર્ષક હતું બેફલિંગ વેરાયટી. આપણને મૂંઝવી નાખે એવું એક તે સર્જન આપણી સામે આવી ગયું. એટલે હું કયા માર્ગે જઉં?
આ માર્ગ પસંદ કરું કે આ માર્ગ પસંદ કરું? મારી સામે માર્ગ કયો હતો? એટલે ઘણી બધી મૂંઝવણો પેદા થઈ અને એ મૂંઝવણોમાં આપણને ધીમે ધીમે રસ્તો કેવી રીતે કરવો એની સમજ પણ પડવા માંડી. અમે લોકો, મારા જેવો એક સમય આધુનિકતાના બહુ જ બોધ તે લીધા હતા અને બહુ વાંચ્યાનો હું પણ દાવો કરું કે મેં નાની ઉંમરમાં કેટલું બધું વાંચી લીધું છે. એટલે હું કહું કે આ માનવીની ભવાઈ અને ગ્રેપ્સ ઓફ રોથ એને કોઈએ સરખાવે છે? પછી વાંચીએ એટલે ખબર પડે કે આ સરખાવી છે ઉમાશંકરે. સ્ટ્રોબેરી માદામ બોવરી એનું પેલું પાર્ટીનું દ્રશ્ય એ કોઈએ ધ્યાન પર લીધું છે? આપણે ખબર પડે ઉમાશંકરે લીધું હોય. એટલે આ જે બધા પંડિતો હતા એ પંડિતોએ આ બધાનું આકલન કર્યું હતું અને ઉમાશંકર જોશી એક લેખમાં લખે છે કે નર્મદથી માંડીને ઠેઠ અત્યાર સુધી આપણે પશ્ચિમના ઈશારે નાચ્યા કર્યું છે. તો આજે આપણી આગળ આ પ્રશ્ન આવ્યો કે આ જે સર્જન છે એ સર્જનમાંથી આપણે કયા પ્રકારનો માર્ગ પસંદ કરીએ. એટલે હું અંગત રીતે એવું માનું કે ભલે આપણે ઘણા બધા એવું માનીએ છીએ ને કે સાહિત્ય પ્રાદેશિક, બીજી કળાઓ પ્રાદેશિક નહીં. હું એવું માનું કે દરેક કળા પ્રાદેશિક છે. દરેક કળા પોતાની સંસ્કૃતિની જ નિપજ હોય છે અને એ સંસ્કૃતિથી વિરુદ્ધ જઈને કોઈ કળા તે પ્રગટી ન શકે. એટલે જે લોકો આ આધુનિકતાના માર્ગે જે નીકળી પડ્યા હતા, આજની તારીખે મને કબૂલતા જરા પણ સંકોચ નહીં થાય, જરા પણ શરમ પણ નહીં આવે કે શ્રીકાંત શાહની અસ્થિ નવલકથા હું વાંચી શકતો નથી. એ એટલે પ્રશ્ન થાય. એક વખત સીતાંશુભાઈ અમારે ત્યાં આવ્યા હતા અને એમણે તે કહ્યું હતું કે શું અતિ વાસ્તવવાદી કવિને જ સ્વપ્ન આવે છે? શું અતિ વાસ્તવવાદી જ કવિ સ્વપ્ન જગત અને વાસ્તવ જગતને જોડતો હોય છે? બીજા કોઈ કવિ જોડી નથી શકતા? એ જોડવા માટેની આપણી તાકાત હોવી જોઈએ. એ જો તાકાત ન હોય અને આપણે પછી તે આપણા ગુબ્બારા તે ફોડ્યા જ કરીએ, ચલાવ્યા જ કરીએ, એનો કોઈ અર્થ મારી દૃષ્ટિએ તો દેખાયો નહીં. એટલે આપણે જો નિસત્વ હોઈએ તો આપણે એમાંથી માર્ગ કરવો પડે. એક રીતે સારું થયું કે દલિત કવિઓ પણ આવ્યા, નારી ચેતનામાં માનનારા પણ આવ્યા અને આદિવાસીઓ પણ આવ્યા. એમને કારણે રામનારાયણ પાઠકે કહ્યું હતું કે આપણી ભાષાની સમૃદ્ધિ ક્યાં છે? આપણા મોઢામાં નથી, ભણેલાના મોઢામાં નથી, અભણ માણસના મોઢામાં આ આપણી સમૃદ્ધિ છે. સાવ અભણ ડોશી પણ બોલતી હતી એક જમાનામાં કે ભાઈ ખાવાનું તો બરાબર છે પણ ખાવાનું જીભને જ નહીં આંખને પણ ભાવવું જોઈએ. તો આ જે વાત છે એ વાત પેલી જો ડોશી કરી શકતી હોય તો પછી એ જે ભાષા છે, અનુભૂતિના નવા પ્રદેશો છે, અભિવ્યક્તિઓના નવા જે પ્રદેશ ઇલાકાઓ ખુલ્યા, એ ઇલાકાઓ આપણે કેમ સ્વીકારીએ નહીં? તો આ એક પ્રશ્ન છે અને એને કારણે જે કેટલાક લોકો જે જુદા પડ્યા એનું એક મૂળ કારણ આ કે કેટલાકને એમ લાગ્યું કે કેટલાક લોકોની જે આધુનિકતા છે એ આધુનિકતા એમને ગળથૂથીમાંથી પ્રાપ્ત થઈ નથી, એમને એમની ભૂમિમાંથી પ્રાપ્ત થઈ નથી અને એને કારણે આ પ્રશ્ન આવ્યો. એટલે મારે જો એવી વાત કરવી હોય એકાંતની, હું સાવ એકલો પડી ગયો છું, એની જો વાત મારે કરવી હોય તો મારો પોતાનો એક સામાજિક સંદર્ભ હોવો જોઈએ અને એ સામાજિક સંદર્ભ જો ન હોય અને હું એકાંતની વાત કર્યા કરું એનો કોઈ અર્થ નથી.
કોઈને પ્રશ્ન સંવાદ સાધવો હોય તો સાધી શકો છો. સર, સંધિકાળ એ બહુ સંવેદનશીલ હોય. આપ સારા એવા ભાવક છો, તો એક એ રીતે હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે અત્યારના પુસ્તક મેળા જે બુક ફેર થાય છે એમાં જે વધારે વંચાતા કે વધારે ખરીદાતા પુસ્તકો છે, જેમાં કદાચ આપણે સત્વશીલ પુસ્તક છે કે કેમ એ પણ પ્રશ્ન થાય, તો ભાવક અત્યારે કેવું ઈચ્છે છે? દરેક જમાનામાં આ પ્રશ્ન મૂંઝવતો રહ્યો. દલપતરામને પણ મૂંઝવ્યો, હરમતને પણ મૂંઝવ્યો. આપણે અત્યારનો જે ભાવક છે એ ભાવકની પણ એક પરિસ્થિતિનો વિચાર કરો. અત્યારનો ભાવક, મેં કેટલાક લોકોને જોયા છે કે જે લોકો અમદાવાદથી સુરત દરરોજ આપ-જા કરે છે. જો અમદાવાદથી સુરત કે અમદાવાદથી વડોદરા કે સુરતથી વડોદરા મારે આવજા જ કરવી પડતી હોય તો એ દરમિયાન મારી વાંચન સામગ્રી કઈ હશે? હું સુરેશ જોશીને વાંચીશ, હું આલબેર કામુને વાંચીશ, કે પછી હું ચિત્રલેખાના લેખકોને વાંચીશ? એટલે જેને આપણે પલ્પ લિટરેચર કહીએ છીએ એ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. એટલે આપણી બદલાતી જે જીવનસરણી છે એ જીવનસરણીએ પણ આપણે માટે કેટલાક પ્રશ્નો ઊભા કરી આપ્યા. એટલે હમણાં જ બપોરે મેઘાણી સાહેબ સાથે અમે વાર્તાલાપ કરતા હતા ત્યારે પ્રશ્ન થયો કે આપણી જે પ્રજા છે એ પ્રજાને ઉત્તમ વાંચન તરફ આપણે દોરવી હોય તો કઈ રીતે દોરી શકીશું? આ પ્રશ્ન મોટો છે અને એ પ્રશ્નનો ઉકેલ મેળવવો એ પણ બહુ અઘરું છે. હવે હું લોકપ્રિય સાહિત્ય પણ વાંચું છું, કારણ કે મને થયું કે સાહિત્યના બધા ઇલાકાઓનો પરિચય થવો જોઈએ, પોર્નોગ્રાફી સમેત. એટલે હું લોકપ્રિય નવલકથા લઈને બેસું. દાખલા તરીકે સિડની શેલ્ડન અત્યારનો બહુ જ લોકપ્રિય એવો લેખક છે. તો એ લેખકની એક પ્રસ્તાવના મેં વાંચી અને એ જે પ્રસ્તાવના હતી એ પ્રસ્તાવનામાં સ્પેનિશ ભાષામાં, સ્પેનિશ સંસ્કૃતિમાં જે આખી ક્રાંતિ આવી, જે આંતરવિગ્રહો આવ્યા, એ કઈ રીતે આવ્યા. અને આપણે જાણીએ છીએ કે એ જ સ્પેનિશ ક્રાંતિએ લોર્કાનો ભોગ લીધો. તો આ જે પેલો કવિ છે, પેલો જે લેખક છે, જે પોપ્યુલર છે, જે સેક્સને પણ લાવે છે, વાયોલન્સને પણ લાવે છે, એ લેખકે એના પ્રદેશની, યુરોપની આ આખી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને વાંચી છે. હું એલેસ્ટર મેકલિન્સની નવલકથા વાંચું અને એનું શીર્ષક છે અ વે ટુ ડસ્ટી ડેથ. એટલે મને તરત ખ્યાલ આવે કે આ માણસ શેક્સપિયર વાંચીને બેઠેલો છે. એટલે જે ઉત્તમ સાહિત્ય છે એ ઉત્તમ સાહિત્ય યુરોપનો જો પેલો લેખક એ આત્મસાત કરીને બેઠેલો હોય ને પછી પોતાનો માર્ગ પસંદ કરે એ વાત જુદી છે, પણ એ આ વાંચીને બેઠેલો છે. હવે એની સામે આપણે નામ ન દઈએ, પણ કોઈ પણ આપણા લોકપ્રિય નવલકથાકારને, વાર્તાકારને લઈએ અને પ્રશ્ન પૂછીએ કે આનામાં કેટલું ઊંડાણ રહેલું છે. સપાટી ઉપર છબછબિયા કરવા એ તો બહુ સીધી વાત છે. અને કોઈ પણ તમે આજે જે લોકો લખે છે, જયદેવ કે રાજેશ કે સીતાભાઈ સમેત, એમને કહો કે તમે લોકપ્રિય કશુંક લખી આપો, કંઈક સર્જી આપો, હું માનું છું કે એમનામાં એ શક્તિ છે. એટલે પિકાસોને જો પૂછવામાં આવે, પિકાસોએ ગુએર્નિકા પણ આપણી આગળ રજૂ કર્યું અને પિકાસોએ એક ચિત્ર દોરેલું મરઘાનું રેખાંકન હતું. એટલે પિકાસોએ આ વાસ્તવવાદ, આ રેખાચિત્રો કેવી રીતે દોરી શકાય છે એ કળા તો હસ્તગત કરી જ હતી અને એ હસ્તગત કર્યા પછી
એ પોતાનો જે માર્ગ છે એ માર્ગ શોધે છે. તો અત્યારે મોટો પ્રશ્ન એ આ આવ્યો છે અને સૌથી મોટી ચિંતા અત્યારે તો મને એ થઈ રહી છે કે આપણા કોલેજના વિદ્યાર્થીની હું વાત કરતો જ નથી. હું વાત કરું છું આપણા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની. એ વિદ્યાર્થીઓને જે પાઠ ગુજરાતી સાહિત્યના ભણાવવામાં આવે છે એમાંથી તમે માત્ર અનુક્રમ જોઈ લો, આપણને લાગશે કે ગુજરાતી સાહિત્યની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ આ પૃષ્ઠોમાં આપણને બહુ ઓછી 10% 15% જોવા મળે. એથી વિશેષ કોઈ સમૃદ્ધિ આપણને અહીં જોવા મળતી જ નથી. એટલે આપણે કયા પ્રકારનું પોષણ લઈએ છીએ અને કયા પ્રકારનું જે એ છે સાહિત્ય એ આપણે આપવા માંગીએ છીએ. અને એનું એક કારણ મને જોતા એમ લાગ્યું કે કોઈ પણ પાઠ્યપુસ્તકના સંપાદકો જો ઉમાશંકર અને આપણે ઝીણાભાઈ બે જ જતા એક જમાનામાં સંપાદકો તરીકે, તો સાહિત્ય પલ્લવ, સાહિત્ય રત્ન, અને અત્યારના પાઠ્યપુસ્તકમાં 20 સંપાદકો છે. દરેક સંપાદક એમ કે મારા મિત્રની કૃતિ હું લઈ આવું. તો જો આ રીતે આપણે આપણા બાળકોને આપણું સાહિત્ય અને એનો જો વારસો આપવા માંગતા હોઈએ તો એ જે બાળકો છે એ બાળકો એ આપણા અમૂલ્ય વારસાથી એ વંચિત જ રહેવાના, એમાં કોઈ શંકા નથી. એટલે મૂળ તો ત્યાંથી આપણે તપાસ કરવી પડે. અને મને એટલો બધો આઘાત લાગ્યો, મારી પૌત્રીએ મને પ્રશ્ન પૂછ્યો કે અહીં આગળ આ અંગ્રેજી પાઠ છે અને એ અંગ્રેજી પાઠમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કેમ કહ્યા, આટલું તો એ મને શોધી આપો. હું 3 વખત પેરેગ્રાફ વાંચી ગયો. એ પેરેગ્રાફમાં ક્યાંય એવું આવતું ન હતું કે આ ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કેમ કહ્યા, કશું જ નહીં. એક અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં 6થા ધોરણનું પાઠ્યપુસ્તક હતું અને એ 6થા ધોરણના પાઠ્યપુસ્તકમાં ગ્રહણ વિશેની સમજૂતી આપે છે અને એમાં જે તસવીર છે એ તસવીર ચંદ્રગ્રહણની બતાવવાને બદલે સૂર્યગ્રહણની બતાવી. એટલે મને થાય કે આપણે આપણા પાઠ્યપુસ્તકો છે એનું શું કરીએ. અને જે આગલી પેઢીના છે, અજયભાઈ છે, મેઘાણીભાઈ છે, એ બધાને ખ્યાલ છે કે વસંત નામના સામયિકમાં પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકોની સમીક્ષા આવતી હતી. એટલે ત્યારે એક ગૌરવ હતું કે આપણે આપણા બાળકોને જે આપવા માંગીએ છીએ એની સમીક્ષા કરીએ. આજે કોઈને એ ચિંતા નથી, કારણ આપણી પાસે સમય નથી, આપણી ઈચ્છા નથી, આપણી શક્તિ નથી. હવે અંતે આભાર વિધિ માટે હું અજયભાઈ ઓઝાને નમ્ર નિવેદન કરું. સંચાલકથી તમારું નામ પરિચય આપો. મારું નામ અંકિત મહેતા છે અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનનો વિદ્યાર્થી છું. લક્ષ્મીથી માંડીને અત્યારના મહેતા સુધી આ બધું છે. સાહિત્ય અકાદમી, ભાવનગર ગદ્ય સભા અને ભાષા સાહિત્ય ભવન સાહિત્ય વર્તુળ વતી હું મુખ્ય મહેમાન શ્રી શિરીષભાઈનો, જયદેવભાઈ, હરિશ્ચંદ્રભાઈ અને આપ સૌ ઉપસ્થિત રહ્યા. બાજુમાં એક સારો એવો કાર્યક્રમ છોડીને પણ અહીંયા હાજર રહ્યા અને આપનો સમય આપ્યો એ બદલ હું સૌને આભાર. એક વિનંતી છે